દીપકભાઈ, તમે ત્રિમંત્ર ફોલો કરજો. હા, ફોલો કરો. બોલો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવપા વપણાશણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવે સિંહ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેયુરીબેન, અનમ્યુટ હા, કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું પેલું નિસ્વભાવ છે બોલાવ, તમે જરાક ઝીલજો. હા. ઓકે. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હે, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હે, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, 33 કોટી દેવગણ, 33 કોટી દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મે, જગ કલ્યાણક યજ્ઞ મે, મંગલમય દ્યો આશીષમ, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મે
અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. 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 જય હિરણાનંદજી નથી આવ્યા. હિરણાનંદજી સચ્ચિદાનંદ. આવ્યા નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી આવે છે ત્યાં સુધી આપણે એક પદ દઈશું. એ કેરબેન, ઝીલવાનું. તમને જીલકા ભાવશે ને? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ઉત્તમ કુળને અગોત્રી ગોત્ર યશો નામી ઉજમા. ઉત્તમ કુળને અગોત્રી ગોત્ર યશો નામી ઉજમાળ. કરમે ચિરંજીવી કલ્યાણ. કરમે ચિરંજીવી કલ્યાણ. જ્ઞાની પાસે સ્વરૂપ સમજી અનુભવો તત્કાળ બજશે અંતરનો એકતા. જ્ઞાની પાસે પાસે સ્વરૂપ સમજી અનુભવો તત્કાળ બજશે અંતરનો એકતાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર.
સંસાર મળે અટવાતા જીવની નૈયા જાય ઉસ પાર. સંસાર વમળે અટવાતા જીવની નૈયા જાય ઉસ પાર. અકરમે સ્વાતમ સિદ્ધ ઓમકાર. આકરમે સ્વાતમ સિદ્ધ ઓમકાર. અનંતા જન્મોના મરણા તડતા જીવતા મુક્તિ જમાણ રણ કે નીરવ સ્વર ઝંકાર. અનંતા જન્મોના મરણા ટળતા જીવતા મુક્તિ જમાણ રણ કે નીરવ સ્વર ઝંકાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. બાહ્ય અસાતે અંતર સાતા નિશ્ચયે સ્થિર નૌકાર. બાહ્ય અશાતે અંતર શાતા નિશ્ચયે સ્થિર નૌકાર. પ્રાપ્તે કસાય રહિત વહેવાર. પ્રાપ્તે કશય રહિત વહેવાર. જ્ઞાની પુરુષના કીર્તન ભક્તિ બાળે છે પાપના ભાર જડ કે 14 પૂરવનો સાર. જ્ઞાની પુરુષના કીર્તન ભક્તિ બાળે છે પાપના ભાર ઝળકે 14 પૂરવનો સાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ભારત ભૂમિ પ્રગટ આતમ દાદા સ્વરૂપ દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. અમર અમરત ઉર અમીરાઈ દીપ્તિમંત દુહાઈ. અમર અમરત ઉર અમીરાઈ દીપ્તિમંત દુહાઈ. કેવળ દર્શને જ્ઞાન અપાર. કેવળ દર્શને જ્ઞાન અપાર. મહાસ્વરૂપ સ્થિત નિષ્ઠ આત્મા 12,000 મહાત્મા વીરના વારસદાર. મહાસ્વરૂપ સ્થિત નિષ્ઠ આત્મા 12,000 મહાત્મા વીરના વારસદાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર.
ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. મિલતા જીવનનો ઉદ્ધાર. મિલતા જીવનનો ઉદ્ધાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સરે મહાત્માઓ. જય જય સચ્ચિદાનંદ દીપકાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. કોઈ પ્રશ્ન આવ્યો નથી, હવે વાત કરો તમે. જો આપણને હા હવે એક દાન મળ્યા પછી આવો મિની શાંતિ આવી ગયા. મિની શાંતિ હા અનમ્યુટ કરો એમને. હા બહાર નીકળવું પડશે. હા હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખોવા પી હિરેશજી હા ખોવા ભાઈ. ચાલો શાંતિ દાદાને આપો ફોન પ્રશ્ન પૂછવા માટે. હા એક જ મિનિટ. એમને હોય પ્રશ્ન. હા પેપર બહુ સેટ કરેલા હોય ને એટલે એમનો પ્રશ્ન હોય. હા તો અઘરા પેપર ના મૂકતા હોય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ પદની છેલ્લી 3 લીટી કાઢો સાહેબ. ગૌરગાનંદજી. રેકોર્ડિંગ હા, ચાલુ હા, કાઢો. રેકોર્ડિંગ ચાલુ કરો. રેકોર્ડિંગ ચાલુ કરો. એક જ ચાલુ છે રેકોર્ડિંગ. બંધ છે ને? નથી બતાવતું જો. ના ચાલુ છે ચાલુ છે. ચાલુ છે ઓકે. સંભળાય છે અવાજ સાહેબ? હા બોલો કઈ લાઈન? છેલ્લી 3. એટલે આ જે પદની લાઈન જે લખેલી છે ને હા. એ જ્યારે 12.5 મહાત્માઓ હતા એ વખતે લખાયેલી છે. તો આ પદ એ વખતનું જૂનું છે. બરાબર છે. હવે બીજું એમાં એમ લાગે છે મને હા કે આમાં 12.5 મહાત્માઓ એક અવતારી થશે એવું એક વાક્ય દાદાનું આવ્યું છે. તમને યાદ છે? ના મને એવું યાદ નથી. કારણ કે એક પુસ્તકમાં હતું. એટલે આપતવાણી કે આમાં અક્રમમાં કે આમાં હોય તો બરાબર. હા બાકી બીજા બધા એમાં જ પુસ્તકમાં હતું તો સાહેબ. બીજા હા, કોઈ બરાબર. પુસ્તકમાં તો રિલાયબિલિટી કહેવાય નહીં એટલી. ના આપતવાણીમાં. હા હા એટલે કહેવાનો મતલબ શું છે કે દાદા અલગ અલગ ટાઈમમાં અલગ અલગ વાતો કરેલી હોય. બરાબર છે. પણ આપણે શું છે કે 12.5 રકમ પકડીને નથી ચાલવાનું. આ તો શું થાય, એક ખુલાસો થાય કે આ એટલે 12.5 શું કહેવા માંગે છે. એટલે એ તો સામાન્ય ભાવ એ વખતે વાત નીકળેલી હોય. બરાબર. પણ આપણે એવું પકડે કે જે પેલા 12.5 હતા એને જ એક અવતારી થશે ને મને નહીં થાય એવી કોઈ ગેરંટી છે? હા એવું ને, એ તો બરાબર છે. એવી કોઈ હા ગેરંટી એટલે પેલું એકાંતિક ના પકડાય એને. ખરી વાત છે. એકાંતિક પકડવા જોઈએ ને તો પ્રોબ્લેમ થઈ જાય એમાં. હા હા તો એમાં આપણે માર ખાઈએ પછી. બરાબર છે. આપણે હવે જો તમને બીજી રીતે વાત સમજો. હા કવિરાજના પદમાં જ છે હા. મંગલમય તુજ નામ. એમાં અભેદ દાદાનો એક અંશ જ પામી શકે વિરલ પરમહંસ. તો કે અભેદ દાદાનો એક અંશ કોઈ વિરલ પરમહંસ પામી શકે. બરાબર છે. આપણે શું કરવાનું? બેસી જાઓ ને શાંતિથી. ના બેસી ના શકે. વાત સાચી. ખરી વાત. એટલે કે એની અહીંયા કેવું છે કે કવિરાજ છે કે દાદા છે એ બધી જે વ્યવહારની વાતો હોય ને હા એ સાપેક્ષ વાતો હોય, એ નિરપેક્ષ ના હોય. હા બરાબર. સાપેક્ષ હોય. સમજાય? હા એટલે એ વખતના જે સંજોગો એ સંજોગોના આધારે એમણે વાત કરેલી હોય.
હા કે આ ભાઈ આ સહેલું નથી એમ વાત કરી બરાબર છે. એટલે સહેલું નથી એવું કહેતા આપણને થાય કે ભાઈ તમે દાદા આવું કેમ કહો છો, કે ના કેમ થાય? હા હવે મારે તો પ્રાપ્ત કરવું જ છે કે ના કેમ થાય? તો અંદર નક્કી પણ થાય એટલે નિશ્ચય થાય. એ નિશ્ચય હોય તો શું ના પ્રાપ્તિ થાય? થાય જ બરાબર. હા એટલે નિશ્ચય એટલે અહીંયા આપણે એને ચેલેન્જ તરીકે લેવાનું છે. બરાબર. હા હા કવિરાજ તો કે અભેદ દાદા નહીં કહું કોઈ વિરલ પરમહંસ પામી શકે. બરાબર. અભેદ દાદા કહ્યું છે. અભેદ દાદા એટલે શું? તો કે આપણને પણ દરેકની સાથે અભેદતા વર્તે. બરાબર. સામો વિરોધ કરવા આવ્યો હોય એની સાથે હા. ભેદ પડે નહીં આપણને. બરાબર. તો કે એ જ્ઞાન દાદાએ જીવીને બતાવેલું છે આપણને. હા પ્રત્યક્ષ દાખલો. દાદા ભગવાને એ દાખલો આપણને જીવીને બતાવેલો છે આખી જિંદગી. હા દાની જોડે કાવા દાવા કરનારા ના આવતા હોય? ઘણા કરી વાત. મારું વાંચન અમારું ખોટું કરાવવા ના આવતા હોય? હા આવતા હોય. પણ છતાંય દાદા ક્યાંય કોઈની જોડે ભેદ પાડો છે? ના નથી પાડ્યો. હું તો 77માં દાદાને મળ્યો ત્યારથી 88 સુધી મેં ક્યાંય મારા જોવામાં કે અનુભવવામાં એવું આવ્યું નથી કે બરાબર. દાદાએ કોઈની જોડે ભેદ પડવા દીધો હોય. હા બરાબર. સામાન્ય ભેદ પાડવાની છૂટ, પણ દાદા કે મને છૂટ નહીં. મને છૂટ નહીં. ખરી વાત. કેમ? તો કે મારી સમજણ જ એવી વર્તી રહી છે કે જેનાથી મને કોઈ જો ભેદ પડે એવો જ નથી, પાડવો હોય તો. હા બરાબર. તો કે હવે એ જ સમજણ દાદા ભગવાન આપણને આપી, એ જ જ્ઞાન દાદાએ આપણને આપેલું છે. બરાબર. એટલે પછી મિનસને કહેવું પડે હવે કાચો ના પડીશ કે ભાઈ પાકો થઈ જાય. દાદા હા દાદાની નકલ નથી કરવી પડતું. નક્કી કર કે ભાઈ દાદાને જો અભેદ દ્રષ્ટિ વર્તે તો અભેદ દશા વર્તી તો મને કેમ ના વર્તે? બરાબર. કે નક્કી પણ થાય તો આગળ ગાડી પાટે ચડે ને. હા તો ચાલે. નહીં નિશ્ચય તો થાય એટલે ગાડી ચડે. નહીં તો ગાડી પાટે ચડે કેવી રીતે? હા ના ચડે. એટલે આટલા નક્કી પણ એ પ્રમાણે થવું જોઈએ. ખરી વાત છે. સરસ. એટલે ત્યાં પેલું આપણે એકાંતિક માની લઈએ કે દાદા કહ્યું 12:30 એટલે 12:30 જેવું નહીં. એવું નહીં. સમજાય? હા હા ખરી વાત. હવે જો હવે એ રીતે જોય તો ભાઈ એટલે એ તો દાદા આગળ એવું કહ્યું ભાઈ 1100 ને અમે જ્ઞાન આપીશું, 1100 ને અમારા ફોલોવર હા જ્ઞાન આપશે. ફોલોઅર્સ આપશે. બરાબર? તો બાકીના મળ્યું શું? તો અજ્ઞાન મળ્યું છે. હા ના ના. જ્ઞાન જ મળ્યું છે. એટલે ખરેખર શું છે તો કે દાદા ભગવાન આખી જિંદગી જ્ઞાન જ પીરસ્યું છે. બરાબર. અને દરેક જીવે પીરસે જ શું? તો કે જ્ઞાન જ પીરસે છે. જ્ઞાન જ પીરસશે. બરાબર છે. ખરી વાત. એક એક સંજોગ આપણને જ્ઞાન શીખવાડવા જ આવે છે. હા તો કે ત્યાં આપણે શું કે એ સંજોગનો લાભ ઉઠાવી લેવાનો છે. બરાબર. અંદર કયું જ્ઞાન ફિટ કરવાનું? તો કે જે જ્ઞાન મને અભેદતા કરાવે એ જ્ઞાનમાં અંદર ફિટ કરવાનું. બરાબર. જે જ્ઞાન મને ભેદ પડાવતું હોય એ જ્ઞાનને બાજુ પર મૂકી દેવાનું. બાજુ પણ બરાબર. ત્યાં મારા કામનું નથી. બરાબર. તો ત્યાં એ સમજણ આપણને રહેવી જોઈએ કે આ શું મારા હિતમાં છે મોક્ષ માર્ગના, એ શું હા મોક્ષ માર્ગના હિતમાં નથી. એ સમજણ અંદર રહ્યા કરે એટલે પછી કામ ચાલ્યા કરે પછી. બરાબર. એટલે ત્યાં પછી આપણે બીજું કશું કરવું ના પડે. કરવું ના પડે. સમજણ જ કામ કરે. તમે તો પાકા છો એ બાબતમાં. તમે એવું કહેશો નહીં સાહેબ. જવાનું હોય દાદાનું કેવું જ્ઞાન એટલે એટલે ત્યાં અંદર આપણે કહેવાનું કે ભાઈ આ પાકા કે છે ને હવે પાકા થઈ જાવ કે આપણે. હા બસ એ પ્રમાણે થવું પડે. થવું પડે. એટલે દાદા ભગવાન આવું શીખવાડતા હતા. બરાબર છે. કે નહીં તો શું થાય હવે દાદા ભગવાને કંઈક કહ્યું મારા માટે મને શું થાય દાદા મારી કેટલી સરસ વાત કરી. હા તો મારી આવી દશા આવી ગઈ હશે ત્યારે દાદાએ કહ્યું હોય ને. એવું થઈ જાય પછી વાત. પણ દાદાની જે દવા કરવાની રીત હતી ને હા હા એ રીત આપણને સમજાય કેવી રીતે? બરાબર. એ રીત કઈ રીતે સમજાય? બરાબર. એ હું સમજ. કાચો પડતો હોય તો મારા અહંકારને પુષ્ટિ આપવા માટે દાદા વખાણ કરતા હોય. હા એ વાત મને કેવી રીતે સમજાય કે ભાઈ દાદા ખરેખર મને પુષ્ટિ આપવા માટે કરે છે કે ખરેખર મારી એ દશા છે માટે એવું બોલે છે? હા
ખરી વાત છે. વાત સમજાય? હા બરાબર. એ વાત હું એકાંતિક પકડી લો તો મારું શું થાય? કલ્યાણ થઈ જાય ને. હા, ના થઈ જાય, કશું ના થાય પછી આગળ અટકી જાય સાહેબ. હા એટલે માનેલું કલ્યાણ થઈ જાય, પણ ખરેખર હા કલ્યાણ થાય માને નહીં. માને થઈ જાય પણ માનેલું ટકે કેટલું પછી? એ ના ટકાય, દાદાએ કીધું હોય ના ને ટકાય. એટલે એટલે અહીંયા દાદા ભગવાનની જે વાતો જે છે ને, એ જે હા આત્મા પક્ષી જે વાતો છે, નિશ્ચયની જે વાતો એ ત્રિકાળ સત્ય હોય. હા પણ કે વ્યવહારની જે વાતો હોય, હા એક આત્મા સિવાયની બધી વાતો વ્યવહારની હોય. હા. બરાબર. એ વ્યવહારની વાતો ત્રિકાળ સત્ય ના કહેવાય, એ સામાન્ય ભાવે હોય. એ સામાન્ય ભાવે હોય. બરાબર. પણ આપણને વિશેષ ભાવ પકડી લે એટલે પ્રોબ્લેમ આપણને થાય. હા તો પછી પકડીને બેસીએ તો પછી આગળ વધાય નહીં એવું થઈ જાય. ખરી વાત છે. એટલે ત્યાં પછી આપણે માર ખાવો પડે. માર ખાવો પડે. બરાબર. પણ મહાત્મા બહુ પાકા છે આ બાબતમાં, માર ખાય એવા નથી. બરાબર છે. હવે એક પદ, એ જ પદમાં આગળ આવે છે ઉપરની લીટીઓમાં, ઝળકે 14 પૂરવનો સાર. હમ પદ કાઢો તો ખબર પડશે. હા હા આવ્યું સાહેબ. જ્ઞાની પુરુષના કીર્તન ભક્તિ હમ. બાળે છે પાપનો ભાર, ઝળકે 14 પૂરવનો સાર. એટલે આ કીર્તન ભક્તિની સંદર્ભમાં વાત છે આખી. બરાબર. તે કીર્તન ભક્તિ કોના કહે છે? કે જ્ઞાની પુરુષા. એટલે દાદોબેન અસીમ જયકારની વાત નથી કરતા, તો શનિ જ્ઞાની પુરુષના કીર્તન ભક્તિ કહે છે. જ્ઞાની પુરુષનો કીર્તન ભક્તિ. હા, બારે છે પાપના ભાર. હા જ્ઞાની પુરુષ એટલે જે દેહધારી પરમાત્મા કયા, હા તો કે એમની મન વચન કાની પર એટલી પ્યોરિટી થઈ ગયેલી છે હા. બરાબર. કે અંદર ને બહારની દશામાં જાજો આપણે માટે ફેર નથી, એમના માટે ફેર છે. હા 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 પણ આપણે માટે તો એ આપણે બંને આપણે માટે તો ઇક્વલ. આપણે માટે તો કમ્પ્લીટ જ છે. હા બરાબર છે. તો કે એ જ્ઞાની પુરુષની જેટલી કીર્તન ભક્તિ કરીએ, હા એમના ગુણના જેટલા કીર્તન ગઈએ આપણે, હા. ગુણગાન ગાઈએ. બરાબર. એટલા એટલા એ સ્વરૂપ થતા છે. કેમ તો કે આપણી ચિત્તની રમણતા એમાં રહ્યા કરે. રહ્યા કરે. ખરી વાત. ને તે જ્ઞાની પુરુષની કીર્તન ભક્તિ કરે શું? તો કે બારે છે પાપના ભાર. બરાબર. પુણ્યના ભાર નથી બાળતું. હા પણ ખરેખર હકીકત એવી છે કે જ્યારે જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત કરે, એ વખતે જે વરાળને પાણી રૂપે જે કર્મો રહેલા છે, એ પાપ કર્મ હા હોય કે પુણ્ય કર્મ હોય, બંને ભરી જાય, બંને જતા રહે એમ ને. હા બંને જતા રહે. એટલે એકલા પાપ ના જાય, બંને જાય. હા હા હા. એ તો બધા કર્મો જ ખપાવાનો છે એટલે જ્ઞાનીને કોઈ પક્ષપાત ના હોય. ના હોય. બરાબર. એટલે પુણ્ય પાપ બંને એમનો પક્ષપાત ના હોય. બરાબર. એટલે અહીંયા જે ઝરકે 14 પૂરવનો સાર કે છે, પૂરવ એટલે આમ 14 લોક પણ ગણાય છે. હા એટલે એ સંદર્ભમાં વાત એવું મને સમજાય છે. બરાબર છે. તો તમે તો મારા કરતા વધારે એક્સપર્ટ આ બાબતમાં. તો પૂરવનો અર્થ શું થાય એ તમે કહો. રમણભાઈ અમારે ઝળકે લઈ લઈને 14 પૂરવનો જવાનું. સાર. હા, એટલે પૂર્વજન્મની વાત નથી આ. ના પૂર્વજન્મની વાત નથી. એટલે એટલે અહીંયા મને એવું સમજાય છે કે ભાઈ હા આ 14 લોકનો સાર શું, બધા ધર્મનો સાર શું, તો કે મોક્ષ. એ આખો ઝરકાઈ દીધો. હા એટલે શુદ્ધાત્મા પદમાં આપણને બેસાડ્યા, એ ખુલ્લું કરી હા આપ્યું, હા અને 14 પૂરવનો સાર કહેવાય. બરાબર છે. સરસ. એવું મને સમજાય એવું. ના ના બરાબર સાહેબ. ભાઈ તમારે કઈ ઉમેરવું હોય તો છૂટ છે.
ગૌરાંગજી તમે કઈ શોધવું હોય તો છૂટ છે. ના મને હજુ નહીં બેસતું એમ તો મને તમે કીધું એ બરાબર છે હા તમારી વાત મને નહીં બેસતું મને ન સમજાયું એટલે જ મેં તમને પૂછ્યું સમજ્યા એટલે મેં કે આ પત્તો મેં બહુ વાર ગાયું છું મને ક્યારે વિચાર આવ્યો નતો. ખરી વાત છે આ તમે પૂછ્યું એટલે મને અંદર સ્ફુર્યું કે આવું આ સંદર્ભની હા. વાત હોઈ શકે. હમ. સરસ ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચાન જય સચ્ચાન જય સચિદાનંદ વિનેશભાઈ. જય સચ્ચાન. કોને આપું માઇક? માઇક મૂકો, કોને આપું મૂકો હવે આગળ? તો ચોઈસ તમારો, મને કોઈ પક્ષપાત નથી. દીપકભાઈ તમારે કઈ પૂછવું છે આપતા વાણી કાઢી હતી? હા, જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચાન. એક મિનિટ આવું આવું શું કે જરાક એક મિનિટ આવું. હાતિમભાઈ આપો, બોલો. હાતિમભાઈ પૂછશે. હા દીપકભાઈ નું મ્યુટ બોલો. કરી દો. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. હવે હમણાં એક એવો અનુભવ થાય છે પેલા 3 મહિના થયા કે ટોટલ મતલબ શાંતિ, એકદમ નીરવ શાંતિ. મતલબ ફાઇલોનો કોઈ ઉદ્ભવ જ નહીં, કોઈ મતલબ ફાઇલો જ ન હોય. આખા દિવસમાં છે ને એકાદ ફાઇલ આવે, એ પણ નોર્મલ આવીને બસ વહી જાય. મતલબ ઝડકીને થોડુંક આવે ને મતલબ જેને કહેવાય ને કે પેલા જે સતત ઉથલ પાથલ રહેતી હોય એટલે જથ્થાબંધ ફાઇલો આવતી હતી અંદર. ને થતી હતી. મનનું ધંધો ચાલતું હતું, બુદ્ધિનું ધંધો ચાલે, ઓલું આમ થશે, ઓલું આ થશે, મનમાં વિચાર, આ બધું બરાબર. શાંત, આ બધું શાંત છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ છે. આ હા, અનુભવ એટલે કરું છું. એટલે હાતિમભાઈ કેવું છે તો કે અત્યારે શાંત છે એ પણ સંજોગ છે. હા, એટલે ઉથલ આ સંજોગ જે પાથલ હતી એ પણ સંજોગ હતો. એમને આ સંજોગ જે આવ્યો, હવે એ સંજોગ આવ્યો એ મારા પુણ્યનો હોય કે જે છે. હવે આ સંજોગમાં એકચ્યુઅલી મારે પુરુષાર્થ કેવો કરવો જોઈએ? કારણ કે ફાઇલો છે નહીં. એટલે ખરેખર શું છે તો કે તમને આ સંજોગ પુરુષાર્થની તક પૂરી પાડે છે. હાલ એ એટલે પુરુષાર્થમાં શું કરવું? અત્યારે બધું શાંત છે તો તમે અંદરનો પુરુષાર્થ કરી ને આગળ વધો પૂર્ણાહુતિ તરફ. હવે હા, એટલે હું એક પાછા એ જ રીતે સવાલ કરું છું કે જ્યારે દાદાના જ્ઞાન નહોતું ને આવ્યો, જ્ઞાન લીધા પછીની જે સવાલ આવ્યો ને, તો શું થાય કે 5 આજ્ઞા મરીને ફાઇલનો સંભાવે નિકાલ કરવો, બરાબર? તો એ અભ્યાસ કરીને અમારી રીતે કરતા હોય પુરુષાર્થ, તો શું થાય? તો ત્યારે ફાઇલો આવતી હતી. એટલે ફાઇલો આવે એટલે જ્ઞાનનો ઉપયોગ કરવાનું મન થાય. આ ફાઇલ આવી, હવે ભલે અમે એ રીતે 5 આજ્ઞાનો કોઈ પુરુષાર્થ ત્યારે થતો ને કે રિલેટિવ છે કે રિયલ છે, પણ એક જાગૃતિનો ઓલો રે આમ ત્યારે ફાઇલ હોય ને, એટલે પછી જાય તો પછી પાછું પૃથ્થકરણ કરીએ કે આ ફાઇલ આવી હતી, જો ત્યારે જાગૃતિ ન રહે, આવું બધું એ એક પ્રોસેસ ચાલતી હતી. બરાબર. તો શું થાય કે એમ ત્યારે એમ થતું હતું કે પુરુષાર્થ કરીએ, થાય છે. ભલે દાદાભાઈ પ્રાર્થના કરી લેતા હતા કે દાદા જો આ ફાઇલ આવી હતી, એમાં હું આ થયું, મેં એનો સંભાવ નિકાલ ન કર્યો. આ બધું એ એક જ્ઞાને કરીને સતત એક ચાલતું હોય એમ ત્યારે. હવે છેલ્લા 3 મહિનાથી હું જોઉં છું ને તો ફાઇલ જ ન હોય કોઈ, સાવ હા નો ડાઉટ. પછી એની અમે જે વિધિ છે એ વિધિ એવી સરસ થાય, મારી સરસ, મને મારો અનુભવ કહું છું. એવું નથી કેતો કે હું, પણ મને એક અંદરથી આમ થાય, સવારે જે વિધિ કરું ને તો મને એટલો આનંદ થાય. અને ઘણી વખત મારા આંખમાંથી હર્ષના આંસુ નીકળી જાય ત્યારે અહો અહો થાય. દાદાના એક એક જે શબ્દો અને દાદાની એ સ્થિતિ મને યાદ આવી જાય કે કેવડી કરુણા હશે. આજે મને હાતિમને આ સ્થિતિમાં લાવીને મૂકી, જે હાતિમનું ભરેલો માલ જોયો અને બધી વસ્તુ, છતાંય હા દાદાએ મારી આટલી બધી કૃપા, અને કૃપા તો કરી, તો આ જે કૃપા કરનારની સ્થિતિ કેવી હશે, કેવા કરુણા હશે આમ. તો એ વિચારીને એના જે શબ્દ વિધિમાં છે ને, ઓહો થઈને આંખમાંથી આંસુ નીકળી જાય
અને એમ થાય કે દાદા તમે આટલી બધી મારા પર કરુણા કરી દીધી. હવે આ બધું થાય. હવે એ ક્યારે વિધિ કઈ રીતે હાલો બરોબર. પછી શું થાય કે નો ડાઉટ પછી થોડુંક કીર્તન ભક્તિ થોડું મનમાં થોડુંક થાય એ બધા, પણ પછી આખા દિવસ શું થાય કે શાંત બેઠો. કારણ કે હવે કરતા પણ કરવું ને બીજું કે જ્ઞાને કરીને હવે જે કઈ છે એ છેલ્લા 3 મહિના ત્યાં જે પુરુષાર્થના ભાવમાં બન્યું કહો ને ઉદય કર્મમાં કે જે કઈ ને કે સંયોગ ને જોવા કરવું નથી કાંઈ. કરતા પણ દાદાએ છોડી દીધું. કરતા પણ એટલે તો હવે તમારી વાત કરતા જે સાચી, તમારી વાત સાચી છે. આમાં કેવું છે કે ભાઈ ત્યાં હાતિમભાઈ ને આપણે કહેવાનું ભાઈ ઠંડા ના પડી જતા કે હા એ ઠંડા ન પડી જતા. તો અંદર એ જે અંદર બીજી ફાઇલ ઊભી નથી થતી હા કે હવે એ સંજોગનો લાભ ઉઠાય ને અત્યારે આ ઉપયોગની ગોઠવણી કરીને કામ કાઢી લો કે હા એટલે ત્યાં હાતિમભાઈને કહો છો તમે આ સમજણ એવી પાકી કરી લો કે જેના આધારે ભવિષ્યમાં ગમે તેવા સંજોગ આવે, અનુકૂળ પ્રતિકૂળ કોઈ પણ સંજોગ આવે એ સંજોગ તમને હલાવી ના જાય. ઓકે. એટલે અત્યારે શું છે કે અત્યારે આ પેલો આ ગાયો ભેંસો શું કરે, જયારે એને ખોરાક મળે ને જમવાનું મળે ને ત્યારે ખા જ કરે, પછી વગોળતી બેઠી સીધું અંદર ઉતારે પછી વાગોરે. એટલે અત્યારે તમને વાગોરવાનો ટાઈમ મળ્યો છે. ઓકે. એટલે ત્યાં હાતિમભાઈને કહો કે આ વાગોરીને જ્ઞાન કેટલું સાચું છે શું છે ત્યાં ટેસ્ટિંગ કરી લો એનું. બરાબર. સમજાય? દાદા કહેતા અત્યારે આ તમને જે જ્ઞાન આપ્યું, બેઝિક આપ્યું એને વિગતે સમજી લેજો. જોડે શું કહ્યું કે અમારા જે જ્ઞાન વાક્યો છે એ તમારા અનુભવમાં ટેસ્ટિંગમાં મૂકીને જોજો કે બરાબર છે કે નહીં. એટલે આ બધા પ્રયોગની ગોઠવણી અત્યારે તમે કરી શકો અત્યારે નવરાશ હોય ત્યારે. હા તો એ વસ્તુ છે. આજે તક સવારે છે વિધિ પૂરી થઈ ને બહુ સરસ વિધિ થઈ ને એટલે પછી આજ મેં પ્રાર્થના દાદા ભગવાન કીધી દાદા આટલી નીરવ શાંતિ છે એ તો મારો યોગ છે, પણ મારા કરેલા નો ડાઉટ આ પાપ પુણ્યના ભોગે શરીર છે એટલે મારા યોગ આવશે જ. તો એ જે પાછો યોગ જયારે આવશે ત્યારે મને એ જે સંજોગ આવે ત્યારે મને 5 આજ્ઞામાં એ સંભાવ નિકાલ કરવો તો એ ત્યારે જાગૃતિ આપજો, શક્તિ આપજો, સતત પ્રાર્થના કરી રહ્યા છે. કારણ કે આવશે જ ઉદય કર્મ અત્યારે શાંત છે, પછી જે પાછું જે થશે તો એ ત્યારે જાગૃતિ આપજો. અત્યારે સંજોગો ઉપસમ છે હા ત્યારે આપણે શક્તિઓ માગી અંદર બધું પાકું કરી જ્ઞાનની સમજણ પાકી કરી લેવાની. પણ એક હજી કચાશ અહીંયા હોઈ શકે પુરુષાર્થમાં કે આજે આટલું સમજાય છે પણ એક જ વાત આવે છે કે ઉદય કર્મમાં જયારે આજે હું જે 3 મહિના શાંતિ અનુભવી ને ત્યારે મને એક સવાલ થાય એટલે મને થયો ભલે આજ તમે મને સામેથી પૂછ્યું, હું ઘણા દિવસથી અંદર સફોકેશન થતું હતું કે આનું આટલું શાંતિ થઈ ગઈ છે. હું આ મોકો મને દાદા આપ્યો છે આટલો સરસ, તો ક્યાંય હું કાચો પડી નહીં જાઉં ને એમ આટલો સરસ મોકો આપ્યો. આ અંદરથી ડર આવે કે કાચો નહીં પડી જાઉં ને. એટલે હાતિમભાઈ ત્યાં કહેવાનું હાતિમભાઈને કે ભાઈ આ તમે બહુ સારું રહે છે એમ કે તમે ઠંડા થઈ ગયા. વાત સમજાય શું કહેવા માંગુ છું? તમે સંતોષ માની લીધો કે બહુ સારી દશા રહે છે એમ કરીને. આ સંતોષ માની લેવા માટેની દશા નથી આ. બરાબર. હજુ પાસેનામાં પહેલી પૂણી છે આપણી. ઓકે. સમજાય? હજુ તો પહેલું સ્ટેપ ઉઠાવ્યું છે, હજુ તો મૂક્યું નથી આપણે. પગલું મૂક્યું નથી. હજુ તો કેટલું આગળ જાઓ એટલે તમે એ આગળના પુરુષાર્થની તૈયારી કરો કે આવું તો ઠંડા થઈને બેસી જાવ તો ના ચાલે કે એવું કહેવું પડે. બરાબર. ઓકે. એટલે પુરુષાર્થની ગોઠવણી હાતિમભાઈ કરે, આપણે નથી કરવાની. આપણે શું કરતા આપણે જૂના જાણે હાતિમભાઈ તો એ ગોઠવણી કરવી પડે ને. કરવી પડે ચોક્કસ. હા એટલે એ જ મને હતું કે ભાઈ હું આજે શક્તિ એ જ માગી દાદા ભાઈ કે દાદા મને શક્તિ આપજો. આ સંજોગ જે છે એ તો છે જ, પણ જયારે આ પાછો સંજોગ બદલશે અને ત્યારે જે સ્થિતિ આવશે મને બે વસ્તુ ખબર પડી કે પાપ પુણ્યના યોગ બે થાય તો શું થાય. તો ત્યારે મને હવે આ જાગૃતિ રે અને સંભાવ નિકાલ થાય એ સમયે મને શક્તિ રે એની અત્યારથી માગવાની શક્તિ તો બરાબર છે ને અત્યારે. એટલે એ શક્તિઓ માગવાની જોડે હાતિમભાઈને કહેવાનું કે ભાઈ આ તમે ગોઠવણી કરો કે બધી જ્ઞાનની આજ્ઞાની ગોઠવણી કરતા હોય દરેક સંજોગ આજ્ઞા કઈ રહે છે, ક્યાં ચૂકી ગયા શું છે બધું જોતા રહેવાનું. જોતું રહેવાનું. એટલે ત્યાં હાતિમભાઈને ભાઈ 5 આજ્ઞાની કિંમત કેટલી સમજે ચાલો મને કહો કે.
એવું એ રીતે ત્યાં આગળ આની પરીક્ષા લેવાની આપણે. હવે પહેલા જ્યારે ત્યાં બીજાની ભૂલો દેખાય તો હવે કેટલી ભૂલો દેખાય છે. હા, ભૂલો ઓછી દેખાવાની થઈ, ઓછી દેખાય થઈ, પણ તો કે હવે 100% ના દેખાય ત્યાં સુધી પહોંચવાનું છે કે આપણે. ઓકે ઓકે, સમજાય? 100% પહોંચ્યો તો મને થાય કે હવે તમે કંઈક પામ્યા છો એવું આપણે અંદર કહેવાનું. આને ફાઇલ નંબર 1. યસ, હા 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 હા. એટલે ભૂલું દેખાવાની શરૂઆત થઈને જે સંતોષ માની લે એ ખોટી રોંગ બિલીફ છે. 100% દેખાવું જ ન જોઈએ. અત્યારે ભૂલું દેખાય છે, પ્રાયશ્ચિત થાય છે. એટલે 100% દેખાવાના જેવું નહીં. હાતિમભાઈને દેખાય, હાતિમભાઈને પાટલો હિસાબ દેખાડે ખરો. હા, ચર્મચક્ષુ અંતસ્કરણ બતાવે કે જો આ મિનેસાંજે જ ભૂલ કરી. હા હા હા. પણ ત્યાં આપણે જ્ઞાનની સમજણ એપ્લાય કરે કે ના ભાઈ ખરેખર તો નિમિત્ત છે, નિર્દોષ સહકર્તા છે, એ પોતે કરનારા છે જ નહીં. મારા પાટલા હિસાબે જોર કરીને આવો વ્યવહાર કરાવડાવે મારી જોડે. એટલે ત્યાં પર સામે સોલ્યુશન પણ આપણે આપીએ. દાદા આ આપણે મહાત્માઓને ગોઠવણી કરવી પડે, આપતો પુત્રોને ગોઠવણી કરવી પડે. બરાબર. સામે દાદા ભગવાનની દશા કેવી હતી કે અમને તો એ વર્તું હતું યાર. હા, એમના ચારિત્રમાંથી આખી વસ્તુ. ચોક્કસ ચોક્કસ, સાચી. હા, એ તો ચોક્કસ. એટલે સમજાય એ આપણી મહાત્માઓની અને દાદાની દશામાં આટલો ફેર. હા, કેમ કે મન વચન કાંઈ 100% પ્યોરિટી કરીને આવેલા હતા. એટલે તેમની વર્તનામાં આવી ગયેલું હતું આ જ્ઞાન. હા હા. ને આપણી સ્થિતિ કેવી છે મહાત્માઓની? તો કે ભરેલા માલ સાથે આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. હા. એટલે ભરેલો માલે કામ કરી રહ્યો છે ને જોડે ભાઈ જ્ઞાન પણ હેલ્પ કરે છે. એટલે ત્યાં દ્વંદ્વ ચાલે આપણે. હા, દાદાને કોઈ જાતનું દ્વંદ્વ ના હોય અંદર. હા, એને દ્વંદ્વ ન હોય. સમજાય? તો કે હવે એ દ્વંદ્વ બંધ ક્યારે થાય? તો કે અંતસ્કરણને આ જ્ઞાનનો સ્વીકાર થાય ત્યારે. જ્ઞાનની વાત બધી પકડાય, અંદર એકામત એકાજત થઈ જાય, સહી કરે કે ના ભાઈ અમે તમારી વાત સાથે 100% સંમત છીએ, અમને કોઈ વિરોધ છે નહીં, એમ એવી સહી કરાવી લેવી પડે. એ થોડો પુરુષાર્થ થાય છે. એ થાય છે. આ પાંચમો આરો છે ને, કળિયુગ છે ને, એટલે લખેલું વંચાય. બોલેલું તો કે ભાઈ મેં નતું આવડ્યું કે હું બોલે નતો એવું કહી દે પાછા. લખેલું હોય તો એવું કહેવાય કે ભાઈ મારું લખેલું નથી એમ. ના ના કરે તો એટલે એવું અહીંયા અંતસ્કરણીય સહી કરાવી લે કે ના ભાઈ અમે આ જ્ઞાન સાથે અમે સંમત છીએ, અમને કોઈ વિરોધ છે નહીં, 100% અમે એગ્રી છીએ. સમજી વિચારી પેલી એફિડેવિટમાં કેવી રીતે લખે કે આ એફિડેવિટમાં સમજી વિચારી વાંચીને સંપૂર્ણ સભાન દશામાં બિન કે નશા વગરની દશામાં હું સહમતી લખી આપું છું, સહી કરી આપું છું. હા, તો દરેક સંયોગમાં લખાઈ જાય તો કામ થાય ને. દરેક સંયોગમાં મન વચન કાયના દરેક સંયોગમાં અવિસાઈન થતી જવી જોઈએ ને, તો કામ થતું જાય. એ સહી દરેક સંયોગમાં થઈ ગઈ તો પછી કોઈ જગ્યાએ વિરોધ ઉભો થાય જ નહીં. હા, બરાબર સમજાય. એટલે અત્યારે તમને જે ટાઈમ મળ્યો ત્યાં આગળ આ બધી સહીઓ કરાવી લેવાની. ચોક્કસ. પછી ફાઇલો ઉભી થાય ત્યારે ટાઈમ ભેગું નહીં થાય. અત્યારે રિવિઝન થઈ જાય, ચોખ્ખા નામું એકાઉન્ટ ચેક થઈ જાય. બરાબર છે. એટલે અત્યારે તમારે જે રીતે ચોપડા ચિત્રો હોય તમને સ્કોપ છે ફ્રી શો. બરાબર, સાચી વાત છે. ચોક્કસ. એટલે આટલું આપણે સમજી લેવાનું ત્યાં આગળ. જરૂર, ચોક્કસ. આશીર્વાદ આપો. બસ આ રીતે ધ્યાનમાં રહીને સંભાવ નિકાલ કરતા. દાદા ભગવાન એવું કહે છે કે ભાઈ તમે નક્કી કરો, નિશ્ચય કરો કે મારે આમ કરવું જ છે, શક્તિ માંગો એટલે મળવાની જ છે. ના, 100%. એમાં એક સેકન્ડ નથી થતી, મુવમેન્ટમાં ત્યાં આશીર્વાદ માંગવા પડે એમ છે જ નહીં. હા, એ ભિખારી પણ દાદા કાઢી નાખ્યું. હા, આમ તો એ ભિખારી પણ કાઢી નાખ્યું. ખબર પડે છે હવે એ સમજાય છે, થોડુંક સમજમાં આવે છે કે એ ભિખારી પણ પેલા કહેતા હતા ને પેલા સત્સંગમાં, એ ત્યારે આમ હતું એમ શબ્દોમાં હતું. હવે થોડુંક સમજણમાં કે દાદા ભિખારી પણ કાઢી નાખ્યું. ક્યારેક સંજોગમાં ખબર પડી જાય કે જો આટલી હદથી સિદ્ધિ આપી છે. એટલે દાદા ભગવાને કઈ દશામાં બેસાડે જે સમજાય આપણને. આખું ભિખારી પણ ક્યારે જતું રહે. હા, જબરદસ્ત. કેટલી કમાણી થયેલી હોય, બેલેન્સ દેખાતું હોય ત્યારે ભિખારી પણ જાય ને. પણ એ આમ છો ને નિમેશ મિનેશ આનંદજી,
આ જયારે ઓહો થાય છે ને, આ ખરેખર ઘણી વખત ઓહો થાય દાદાનું, એમ થાય કે આટલી બધી કૃપા મને આમ ભારામણ થાય એમ. અને પાછું એમ જો ને તો એક એવો સવાલ હે કે દાદા હું જયારે મારું આ તમે જ્ઞાન કરીને જે પછી ચોપડો બતાવો છો જયારે, ત્યારે એમ થાય આ ભરેલા ચોપડામાં તો ક્યાંય ભલીવાર નથી. એક રતિભર એક સેકન્ડનો વ્યવહાર જોઉં છું તો એમાં તો ક્યાંય દાદા કોઈ કર્મનો એવો હિસાબ છે હારો કે તો તમે આવું તો શું અમારી પર કરુણા કરી ગયા કે અમને એવી તો શું અમારા પર જોઈ ગયા કે આ હાથ પકડી લીધો અમે, અને હાથ પકડ્યા પછી આ રીતે જ્ઞાન પણ મને પ્રેમથી સમજાવી દીધું. અરે ભાઈ આપણે છોડવા જઈએ તો છોડતા નથી. હા, આટલી બધી કરુણા તમે ક્યાં આધારે કરો સારું અમારી આમ જોઈ. એટલે અહીંયા આપણે વાત સમજાય કે જે આપણે માલ ભરીને લાવેલા એ દાદાને પૂછ્યા વગર સ્વચ્છંદ કરીને ભરેલો હતો, સ્વચ્છંદ. હા એ તો છે બરાબર છે. તો છતાં દાદા એની પર કચરા માલ પર દ્રષ્ટિ રાખી છે. હા એ જ વાત આટલો કચરો માલ આટલી બધી તો પછી એ સવાલ આવે કે એવી તો શું તમે અમારી પર કરુણા કરી છે, આટલી બધી કરુણા શેની કરો છો, આટલી દયા છે ની આ બધી એમ. આમ કે ને માનવી સ્વભાવ તો એમ કે કાઢી મેલે હાલ જા ઠોકર ખા, હજી તું ત્યાં જા તારે ઠોકર ખાવા જાય એમ કહેવાય. એવું નહીં, એમ કે ભાઈ માલ ચોખ્ખો કરીને આવજે ભાઈ મારે ત્યાં. હા, માલ ચોખ્ખો કરીને આવજે પેલા. નહીં ચાલે. હા, મારે ત્યાં નહીં ચાલે એવા. અહીંયા દાદા તો કેવા તારો જે માલ હશે ચાલશે મારે, તો તું માલના પક્ષમાં ના બેસીશ. હા, ના જબરજસ્ત જબરજસ્ત. એ માલ મિનેસ નો છે, મારો નથી, આમ છૂટું પાડજો. ના ચોક્કસ. હા, એ તો થાય કે આવું અંદર નક્કી પડવું ને તો એ માલ થી તો છૂટા પડવા જ માંડે, એ માલ ખાલી થતો જ જાય. થાય જ છે ચોક્કસ થાય છે. એટલે બીજી રીતે સમજીએ તો કે આવી કરુણા કોઈ કારે જોયેલી જ નથી આપણે. ના, સવાલ નથી ચોક્કસ. એટલે કવિરાજ કે ન ભૂતો ન ભવિષ્યથી. જબરજસ્ત કરુણા છે, જબરજસ્ત કરુણા સાહેબ, એમાં તો કોઈ સવાલ નથી. પણ આ જે આ છૂટા પાડી દીધું છે ને, ખાલી બીજું તો હું જ્ઞાન ની કઈ નથી સમજી શકતો, પણ જે છૂટું પાડવાની જે સમજ આપી અને પાછી ખાલી જોવાનો પ્રયોગ કર્યો થોડો ઘણો, હજી તો શરૂઆત છે પુરુષાર્થ, ત્યાં જ એટલો અહો થાય છે કે દાદા તમે શું કરુણા કરી દીધી. મને તો એમ થાય છે કે દાદા હું છૂટી, તમે મારી પર આટલું અહેસાન કરી દીધું છે ને હાથી ઉપર. તો એટલે અહીંયા આપણને સમજાય કે દાદા આપણને કેવા મુક્ત કર્યા છે. 100% જબરજસ્ત. મતલબ કોઈ વેશ જોયો કે કોઈ દશા જોઈ કે કશું જોયું? કોઈ નહીં. એ જ વાત આવે કે કેવી હાલત છે. આમ મન વચન કાના જયારે શાંતિથી જોઈએ ને આમ બેઠા બેઠા અનુભવ કરીએ તો એમ થાય કે ત્યારે એમ થાય કે દાદા તમે આ શું આ માલ ઉપર શું જોયું તમે? આમાં જો તો ખરા કચરો ગંદવાળો જ છે. બરાબર. ને તમે એટલે અહીંયા હાતિમભાઈ આપણને સમજાય કે દાદાએ આપણા કચરાને નથી જોયો. હા, કચરા નથી. દાદાની દ્રષ્ટિ ક્યાં હતી? મહિલા ભગવાન પર. શુદ્ધ ઉપાસ, શુદ્ધ આત્મા. એટલે હવે આને કહેવાનું કે ભાઈ તારી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? શુદ્ધ આત્મા ઉપર. બહારના કચરા પર લોકોના ના હોવી જોઈએ. ના આજ બહાર જ્યાં પર દ્રષ્ટિ ચોંટે છે એ કચરો માલ જ છે ને. ચોક્કસ. તો એની પર દ્રષ્ટિ તારા દાદા ભગવાન નથી ચોંટાડી, તારે કઈ ચોંટાડવાની જરૂર છે? 100%. તું દાદા કરતા આગળ વધી ગયો કે ઊંધું કેવું પડે પાછું? હા. એ તું ત્યાં ચોંટી જાય છે. અરે બહુ તકલીફ પડે. આ તો એને આ ઠપકો દેવો જ પડે એવું છે. નકર તો સીધું હાલે એમ જ નથી. સીધા હલવા ટેવાયેલા નહીં ને ભાઈ. હા, તમે તો મારા કરતા ઘણા સીધા. દાદા ભગવાને સર્ટિફાઈડ કરેલું. આખા નવસારી આડે ભરેલા ગૌરાંગાનંદજી બેઠા એટલે મારે યાદ કરી લેવું પણ નવસારી મારે. હાતિમને ખબર જ કેવો સીધો છે. એ તો દાદા જાણે કેવો સીધો છે. એટલે કહેવાનો મતલબ શું છે? પણ ત્યાં દાદાએ શું કહ્યું? મેં તારી આડે જો કરજે એટલે જતી રહેશે. ના, 100%. બસ એ તો બહુ જરૂરી છે ને. એ એક સંભાળ એ થાય છે, ઘણી વખત થાય છે. આમ જયારે હવે સંયોગમાં વયા જાય છે ને તો બહુ અફસોસ થાય, રોણું આવી જાય. દાદા આટલી શું કામ હવે આ થાય? તમે આટલી કરુણા, હવે આ સંજોગ જોયો નહીં. ખાલી જોવાનો જ હતો ને, ખાલી જોવાનું જ હતું. એટલી શક્તિ નથી, એટલી જાગૃતિ નહીં મારામાં, આટલી બેશરમી મારામાં, આટલી હદ બેવકૂફ, આટલું હું બેવકૂફ બનું. તમે આટલી કરુણા કરી, આટલું બધું તમે મારી પર આ હતે છે. હવે મારે ફક્ત જોવા જાણવાનો સંયોગ છે ખાલી. એમાંય હું હજી હોશિયારી કરીને હજી એમાં ગફલત રહું છું. તો એ અફસોસ થાય છે.
એટલે જોવા જાણવાનું કોને છે? હાતિમ છે, એ હાતિમ વાત કરે. હાતિમભાઈને જ જોવાના છે, એટલે જાણવાના છે આપણે. હા કે એની હાતિમ અંદર આ બોલે એની અંદર હાતિમ શું ચાલી રહ્યું, એટલે જોનારા કોણ? તો કે આ પ્રજ્ઞા શક્તિ થ્રુ આપણે જોઈ રહ્યા છીએ. પ્રજ્ઞા શક્તિ દેખાડે છે. હા એ દેખાડે છે. સમજાય? શુદ્ધાત્મા ની દશામાં બેઠા પછી પ્રજ્ઞા શક્તિ બતાવે એ જે જોવા જાણવાની ક્રિયા કયા હતા? તો કે પ્રજ્ઞા પ્રજ્ઞા શક્તિના હતા. પ્રજ્ઞા શક્તિના આધારે થાય છે. હા એટલે હજુ મૂળ દશાનું જોવા જાણવાનું પણ ખુલ્લું નથી થયું. હા એ નથી થયું. આ તો જે શરૂઆતની જ વાત છે. હું તો કહું ને, હજી તો મારી 5 શેરી તમે કીધું પુણે પહેલી જ, તો આટલું ઓહો થાય છે. હજુ પાછળ હવે પહેલી પૂણી છે. હવે એમાં કાચું નથી પડવું એમ થાય છે. હવે કાચું નથી પડવું. એટલે અંદર કહેવાનું કે હજુ તો આ પહેલી પૂણી હજુ મૂકી નથી ને આટલો આનંદ રહે છે. હા તો ખરેખર જો દાની આજ્ઞામાં સંપૂર્ણ રહીએ તો કઈ દશા ખુલ્લી ના થાય. 100% જબરજસ્ત થાય. એટલે ત્યાં કવિરાજે કહ્યું ને કે મહાવીર ભગવાન જેવી દશા વર્તે એવું આ જ્ઞાન છે. તો મહાવીર ભગવાનની દશા એટલે ફૂલ મૂળની દશા થઈ, કેવળ જ્ઞાનની દશા થઈ આખી. તો કે દશા અહીંયા આજ્ઞામાં રહેવાથી વર્તે એવી છે. તો કે હવે સિન્સિયરિટી આપણી કોના પ્રત્યે જોઈએ, કોના માટે જોઈએ? આત્મા માટે હોય છે સિદ્ધાર્થ દાદા ભક્તિ. સમજાય? વ્યવહારને નિગ્લેક્ટ કરો એવું નથી કહ્યું પાછું. ના એ બરાબર છે, એ તો આવવાનું જ છે. તો કે વ્યવહારમાં જે સંજોગો સામે આવે ત્યાં ફાઇલોનો સંભાવ નિકાલ કરજો. ચોક્કસ. દરેક ફાઇલના ક્લેમ સેટલ થઈ ગયા તો પછી તમને કોઈ રેડ સિગ્નલ નહીં બતાવે. હા સહમત છે. એ તો પછી મોક્ષ જતા પર રેડ સિગ્નલ બતાવે કે નહીં નથી જવાનું, તમે મને આગળ રેડ સિગ્નલ ધર્યો હતો ને, હવે હું તમને ધરું છું. બરાબર છે. આવે ચોક્કસ આવે. એટલે ત્યાં અત્યારે આજે સ્કોપ મળ્યો છે ને, ત્યાં આગળ આ બધું પાકું કરી લેવાનું. ચોક્કસ. તમે કાચા પડો એવા નથી. ના આશીર્વાદ. અરે ભાઈ સાહેબ એ તો કેવમાં હવે આ તો બહુ બીક લાગે, ડર લાગે, સેકન્ડ ડર લાગે. દાદા પાસે કહું છું ને કે દાદા જો હવે તો એક ક્ષણ હવે શક્તિ આપો, હવે બહુ માર ખાધો ને હવે આ ગફલતમાં નથી રહેવું. કાચા પડવું એટલે કાચા જ છીએ, હવે કાચા પડવું નથી. તમે સતત શક્તિ આપજો. એક સેકન્ડ માંગવી પડે શક્તિ, એક સેકન્ડ માંગવી પડે શક્તિ. ચંદ્રકાંતભાઈ ની જેમ આપણે કેવું દાદા, ચંદ્રકાંતભાઈ દાદાને મળ્યા ને પહેલી વાર ત્યારે શું કહ્યું? દાદા પાડા જેવો છું, હા મારી ઠોકીને તમારા જેવો બનાવજો. બરાબર. સરસ શબ્દ આપ્યો. સરસ. હવે શું છે કે ચંદ્રકાંતભાઈ તો સીધા સરળ હતા એટલે કહી દે, આપણે તો બુદ્ધિ સારી ને. હા આ શબ્દ ગોતવાનો આવડે. મારે દાદાને કહ્યું કે હું પાડા જેવો, તો બોલવાની હિંમત ચાલે ખરી? અરે સરસ હતું. દાદાને આ વાત તો ગમે ને એવા શબ્દો બોલતા ક્યાં આવડે છે? એવા તો બુદ્ધિશાળી છે. દાદાને ગમે એવા આવા શબ્દો જો પાડા જેવો છો મારીને સીધો કરજો, એ વાક્ય બોલવું તો ઓહો થઈ જાવ. પછી ક્યાં એવા લાયકાત, એ બુદ્ધિ. એટલે એ જ કહેવામાં આવ્યું કે આપણી બુદ્ધિ આપણને એવું બોલવા દે કે પાડા જેવો છે. હા એ જ વાત છે. નથી આટલું હદુદીન હોય. અહીંયા આપણને સમજાય કે પાડા જેવું છે એવું ક્યારે કહી શકે? સંપૂર્ણ ત્યાં આગળ સરેન્ડર થયા હોય, સમર્પિત થયા હોય ત્યારે કહી શકે. 100% સાચી વાત. બસ શક્તિ. હા આ જે આ વખતે રવિવારે આવ્યો હતો ને સત્સંગમાં, અહીંયા 24 કલાક કીર્તન ભક્તિ અમદાવાદમાં, તો જયમાસાનંદજીના સત્સંગમાં અમે બેઠા હતા. તો આ શબ્દ નતો, આ કેમ ભાવ શબ્દ શબ્દ નીકળ્યો આપનો મોઢામાંથી કે સમર્પણ, દાદાને સમર્પણ થાજો, એમ જયમાસાનંદજી શબ્દ બોલ્યા હતા સત્સંગમાં. એમ કુદરતી મને ને આમ એક જનરલી એ સવાલના આવો સવાલ નહોતો, પણ એના મુખેથી આ શબ્દ નીકળતો. દાદા ભગવાન એક વખત એક વ્યક્તિને આવ્યા કીધું હતું કે જા તું તારા ગુરુને સમર્પિત થઈને રે જિંદગીભર, તો એનો મોક્ષનો જવાબદાર હું છું. મતલબ સમર્પણની વ્યાખ્યા કેવડી મોટી આપી એમ થાય. હવે આપણે તો શબ્દમાં છીએ, હજી તો શબ્દ કાનમાં. હવે એ સમર્પણ થઈ જવું છે, હવે થઈ જવું છે, તન મન ધન થી થઈ જવું છે. હવે આ બધું પૂરું કરી દેવું છે એમ એવું થાય તો. એટલે દાદા ભગવાને જે સમર્પણની વાત કરી ને એ કરી લઉં. હવે 80-81 દાદા ભગવાન ખીરસીભાઈને ઘરે વડાલામાં બેઠા હતા. નાસ્તો જસ્ટ પૂરો કર્યો હતો. 5-7 મહાત્મા હતા, કે વધારે હતા નહીં હતા. એમણે કહ્યું કે આખા સંઘમાં ખાલી 4 જ મહાત્મા એવા છે કે જેને મને મન વચન કાયા 100% સમર્પણ કર્યા હોય. બરાબર? નામ પણ આપે 4ના, પણ મને ના પાડી છે, અમારા નામ કોઈને આપતા નહીં, એટલે હું કોઈને કહેતો નથી. ના બરાબર. તો કે
પછી દાદાએ કહ્યું કે સમર્પણ એટલે શું? તો કે અમે મારીએ, કરીએ, કાઢી મૂકીએ, ગમે તે કરીએ તો પણ અમને છોડીને જાય ને, એવું જ કે ને. હો સવાલ નહીં. પણ જ્ઞાની પુરુષને પોતાપણું હોય ખરું? ના હોય, એને તો ના. એટલે અમને એવું ના કહ્યું કે અમને છોડીને જાય નહીં. એમણે શું કહ્યું? તો કે અહીંયા મારીએ, કરીએ, કાઢી મૂકીએ, ગમે તે કરીએ તો અમારી આજ્ઞાથી એટલે ઉમરાની બહાર જાય ખરો, દરવાજાની બહાર જાય ખરો, હા પણ પાછો પગમાં આવીને પડીને શું કે દાદા તમારે જે કરવું હોય કે મારો કરો, જે કરવું હોય કે મને તો અહીંયા જ ફાવશે. હા સવાલ નહીં, બરાબર છે. સમજાય? હા એટલે કહ્યું સમજાય છે. શું તો કે તોય મારીએ, કરીએ, કાઢી મૂકે, ગમે તે કે તોય સંઘ છોડીને જાય નહીં, એવું કહ્યું દાદા. જય સચ્ચિદાનંદ સંઘ છોડીને જાય નહીં. ના બરાબર છે. સમજાય? તો કે મારી પ્રકૃતિને અનુકૂળ ના હતું હું તો કહી દઉં મને નથી ફાવતું, હું જઉં છું કે. તો કે મારી પ્રકૃતિ નથી ફાવતું એટલે શું થયું? ત્યાં મને પોતા પણ ઊભું થયું. મારી બુદ્ધિ મારી પર હાવી થઈ ગઈ. એના પ્રમાણે હું ચાલુ એટલે જ્ઞાનમાં આજ્ઞામાં રહ્યો કે સ્વચ્છંદ ચાલુ થઈ ગયો. સ્વચ્છંદ ચાલુ થઈ ગયું. સ્વચ્છંદ ચાલુ થઈ ગયો. એટલે ત્યાં દાદાએ શું કહ્યું કે ત્યાં આપણને ફાવે કે ના ફાવે આપણે ત્યાં જ પડી રહ્યું. હવે આ વાત ત્યાં દાદા જે બેઠા તે બધાને કરી, બધાની સામે જ કરી. પછી કહ્યું કાર વિચિત્ર છે, ક્યારે શું થાય કહેવાય નહીં. એટલે વખતે તમે સંઘ છોડીને જતા રહો તો તમે બીજા મહાત્માને કહી રાખવું કે ભાઈ હું છોડીને ભાગી જાઉં તો મને મારી ઠોકી તો તમે મને પાછો લઈ આવો. મારી ઠોકી તો હું બોલું છું. દાદા એવું બોલે કે તમે પાછો લઈ આવો. એમ વાત સમજાય? હા સમજાય છે. કે આ કળિયુગનો માલ છે, ક્યારે શું ગાળા ના કરે એની કોઈ ગેરંટી છે? હા સવાલ નથી સાહેબ. અરે એક સેકન્ડમાં એટલી હદુથી મેં પ્રયોગ જોયો કે મન વચનમાં આમ દાદાના જ્ઞાને કરીને આમ જોતા હોય ને તો આમ અહોહો તો થતું હોય, પણ એ જે સ્વચ્છંદ નામની બુદ્ધિનો જે કેસ છે ને એ તો મેં અત્યારે કારણ કે આગલો પૂરો અનુભવ છે ને મારી પાસે, સ્વચ્છંદતાનો ભયંકર અનુભવ છે, ભરેલો ઠોસેઠો. તો હવે તો દાદાની કૃપા તો એમાંથી થોડુંક છૂટી ગયા એમ, પણ હજી એ ભરેલો માલને કારણે એ સ્વચ્છંદતાનો જયારે આવે છે બુદ્ધિનો આ હિસાબ કરી જાય છે, ખેલ એ દેખાય છે ત્યારે એટલો ડર લાગી જાય કે ભગવાન દાદા ભગવાન આ જો તો ખરા, હજી ખેડો નથી મુકતી ને જો આમાં હું ફસાઈ ગયો તો મરી જાય શું હોય. એટલે કેળો કેમ નથી મુકતી? હા તો પેલા આયુર્વેદમાં એક જ મિનિટ, આયુર્વેદમાં શું હોય? આયુર્વેદમાં શું હોય તો કે ભાઈ જેમ 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 તમે એ દવાને લસોટ કરો ને એમ એનો પાવર વધતો જાય. એટલે એ જ્ઞાન જે ફિટ થયેલું એ જ્ઞાન આપણે અહીંયા એપ્લાય કર્યું. એટલે બુદ્ધિને લસોટ કરીએ. હું પછી તમને ફોન કરું, સત્સંગ ચાલે છે. એટલે એ જે લસોટ કર્યું એના આધારે શું થયું તો કે ત્યાં માર ખાવો પડે. કે સમજાય ને કે આ બુદ્ધિ માર ખવડાવશે મને આગળ. ના એ કહું છું હવે એ ખબર પડી જાય, ભલે જાગૃતિ એનું બુદ્ધિનું કામ કરતી હોય છે, નો ડાઉટ, ખોટું નથી બોલતો. એટલે ત્યાં આપણે એગ્રીમેન્ટ આપણે જાતે સામેથી સાઇન કરેલા છે. એટલે પેલી બુદ્ધિ આપણો છેડો છોડે નહીં ને. ના એ સાચી. હા એ મને હવે સમજાય ને બોલે છે કે આ તો તમે કર્યું છે ને, એમ સહી તો તમે કરાવી છે મારી પાસે. એટલે પારી પોસીને આપણે જ મોટા કરેલા છે આ બધા. હા એ સમજ પડે હવે. એ હાતિમ સ્વીકારે કે આ કરનાર તો આપણે જ છે ને, આવ્યું છે એમ તો નથી આવ્યું. એટલે હવે એ સમજાય. એટલે દાદાએ સાથે કહેલું કે હવે તમારે શું કરવાનું કે બુદ્ધિને કહું આ જ્ઞાન મળ્યું મને, એટલે મારો જે બાકી વિનેશનો કે હાતિમભાઈનો બાકીનો વ્યવહાર હોય કોણ ચલાવશે? કે વ્યવસ્થિત શક્તિ ચલાવશે. વ્યવસ્થિત શક્તિને જો આ વ્યવહાર ચલાવ તો મારે તારી જરૂર રહી ને, એટલે તું માનભાઈ રિટાયર થઈ જાય તને ઘર બેઠા પેન્શન મળી જશે દર મહિને. હવે અમે તને બોલાવીએ તોય તારે અહીંયા આવવું નહીં. એમ જબરદસ્ત બહુ સારો શબ્દ આપી દીધો. કારણ કે ખોરાક જોઈશે ને, બુદ્ધિને ખોરાક જોઈશે. એટલે વ્યવહારિક ભાષામાં પેન્શન આપી દઉં તો ઘરે રેસ્ટ ભાઈ. એટલે દાદા ભગવાન જયારે જ્ઞાન આપતા ને ત્યાં 5 આજ્ઞા સમજાવતા ત્યારે કહેતા હતા કે પહેલા હું જ મિનસ હતો એટલે આ બુદ્ધિના આધારે વ્યવહાર ચલાવતો હતો.
હા હવે બરાબર. શુદ્ધાત્મા થઈ ગયો તો મિનસનો વ્યવહાર તો ભરેલો બાકી રહ્યો ભરેલો બાકી કે એ વ્યવહાર ચલાવશે કોણ? તો કે વ્યવસ્થિત શક્તિ ચલાવશે. વ્યવસ્થિત શક્તિ ચલાવશે. હવે વ્યવસ્થિત શક્તિને વ્યવહાર ચલાવો તો મારે બુદ્ધિની જરૂર ક્યાં રહી? બરાબર છે. હા પણ એટલે ત્યારે હવે જો દાદા બુદ્ધિ કહ્યું ઉપયોગ કરે એટલે બુદ્ધિ એટલે હા એટલે ત્યાં દાદાએ બુદ્ધિને કહ્યું કે કહેવાનું રહે આપણે આટલું. એટલે દાદા ત્યાં કહ્યું બુદ્ધિને આપણે કહ્યું ત્યાં અમારે અનંત અવતારની સેવા કરી અમે તારી પર બહુ પ્રસન્ન છીએ, તને માનભેર હા. રિટાયરમેન્ટ આપીએ છીએ, ઓહો હો હો. હવે તું ઘેર બેઠો સરસ. પેન્શન એન્જોય કર કે ઓકે તું ઓકે જીવે ઓકે. જીવે છે કે મરી ગઈ એ તારે વેરીફાઈ કરાવવા વર્ષે આવવાની જરૂર નથી દર વર્ષે. ધન્ય 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 ધન્ય. ઓકે ઘેર ઓકે બેઠા done. પેન્શન મળી જશે, પહેલી તારીખે ખાતામાં જમા થઈ જશે, તું ટેન્શન ના દાદાને કર. કહી દઉં દાદા તને બધું પૂરું પાડ દે, તારી જે કઈ કરશે દાદા બધું આપશે, વિશ્વાસ રાખ. હું દાદા કહી દઉં. એટલે ધન્ય. અહીંયા બીજી રીતે સમજો તો કે દાદાએ સમાધાન મળે. આપણી જવાબદારી કેવી લીધી છે? હમ. તો કે વ્યવહાર અને નિશ્ચય બંનેની જવાબદારી લીધી છે. ચોક્કસ હા ચોક્કસ. તો સાચી વાત. જવાબદારી ક્યારે પૂરી પાડે? તો કે આપણે એમની આજ્ઞામાં રહીએ ત્યારે. ડખો દખલ ન કરી આજ્ઞામાં પાડીએ તો બરાબર છે. સાચી વાત. આજ્ઞામાં રહીએ એટલે આમાં બધું જ આવી ગયું. ડખો આમાં કોઈ નીકળી ડખો જાય. દખલ જ નહીં. આજ્ઞામાં રહે એટલે ડખો નીકળી જ જાય. હા, ઓકે બરાબર. એટલે આટલું જ સમજી લેવાનું ત્યાં આગળ. ઓકે જય સચિદાનંદ. એટલે દાદાને કહેવાનું કે મારે ઠોકે તમારી આજ્ઞામાં રાખજો, તમારો જોબ બનાવી દો કે જરૂર ચોક્કસ. તમારે જે દવા કરવી એ બધી છૂટ છે કે મારી ઢોકીને કરજો પાડાની જેમ કહી દીધો. મને કોઈ છૂટ નથી કે હા સવાલ નહીં સવાલ જ નહીં. સંપૂર્ણ તમારી સત્તા. હા, હવે મારે ફરી માર ખાવો નથી. હા સંપૂર્ણ સત્તા. તમે જેમ કરવું એમ કરો. તો તમે જે માર રીતે- ખાતો તો મને ખવડાવજો કે એવું કહેવાનું. ના એ તો ન કરે. એ તો માર ખાય નહીં ને. ઈ તો હા એ તો માર ખાય ને મને માર ખવડાવે નહીં. હા, એટલે ભાઈ કહેવાય કે તમે ના ખાતો હોય મને હું કામ ખવડાવો છો? ચોક્કસ. હા ઈ ગુલાબજાંબુ ખાય તો મને અડધું તો આપે. એટલે બાળક છું ને એનો. એટલે ભલે તમે ગુલાબજાંબુ ના આપો વાંધો નહીં, ના દાદા ગુલાબજાંબુ મને ગુલાબજાંબુ ખવડાવે એટલી ખબર પડે. એ એકલા ખાય એવા નથી ભાઈ. એટલે કહેવાનું એકલા શું? ખાય એવા નથી. ઈ તો કે ઈ ભાઈ તો વાત્સલ્ય. બહારનો હિસાબ ના બદલે એનો વાંધો નહીં. એ સંજોગો હું સારી રીતે ટેકલ કરી શકું સમજણ સાથે, એવી સમજણ તો આપો કે ચોક્કસ 100%. મારે એ બહારનો વાત જ હિસાબ છે. નથી બદલવો. વાત તો આ જ છે કે સંજોગોની હા. સમજણ આપો બસ દાદા. એ એ જ આપણે ચાખ્યું કહેવાય. ચોક્કસ સાચી વાત છે. એ જ મહત્વની વસ્તુ છે. એ જ મહત્વની વસ્તુ છે. જય સચિદાનંદ. જય સચ્ચા. એક મિનિટ ચાલો રાખજો ગૌરાજ. હું પેલું કેબલ લગાડી દઉં. પાવર. હા જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. એક મિનિટ. એક જ. Just. પેલું દોડતા આવે ને પેલું બેટરી લગાડી ખરી પણ ચાલુ નથી થઈ. હા હવે સત્સંગ વચ્ચે બંધ થઈ જાય. હા કેરીબેન બોલજો. આ આપણે જે બધી વ્યવહારમાં ફાઇલ ભેગી થતી હોય આપણા ઘરના વ્યક્તિ છે, અડોશ પડોશના છે, એટલા તો એ આપણે સંપૂર્ણ નિર્દોષ નથી જોઈ શકતા. એનો વાંક દેખાય છે ખરો, પણ આપણે એવી રીતે નક્કી કરીએ છીએ કે એ વાંક સાથે બી આપણે એમની જોડે જ સેટલ થવું છે એમ, એવી રીતે. તો એમાં જ્ઞાનનો કોઈ ભાગ કે અંશ હોય ખરો? એટલે અહીંયા મૂળ વસ્તુ શું છે તો કે ત્યાં કેવરીબેનને કહેવું પડે કે ભાઈ તમને ભૂલવાળા દેખાય છે, કે ભૂલવાળો ભાગ કયો છે? પ્રકૃતિનો ભાગ છે. તો પ્રકૃતિ કેવી છે? વિનાશી છે. તો કે વિનાશી છે, નિરંતર પરિવર્તનશીલ છે. હા પરિવર્તન. જે અત્યારે દેખાય છે એ જ કાયમ માટે રહેવાની છે? ના. જે અત્યારે સમજણ એમની છે એ જ કાયમ માટે સમજણ રહેવાની છે? ના. તો હવે આપણે કહીએ કે આ તો આવા જ છે, તેવા જ છે, તો એ સમજણ આપણી 100% કાયમ માટે સાચી રહેવાની છે? ના. તો મૂર્ખ આપણે બનીએ કે ના બનીએ? હા. વાત સમજાય છે? હવે દાદા ભગવાન કેવી રીતે જોતા હતા તો કે ભાઈ આ પ્રાકૃતિક ભૂલ છે, એની પ્રકૃતિની ભૂલ છે. પણ કયા હતા તો કે પાછળ જે બીજ નાખેલા હતા એના આધારે અત્યારે આ ભૂલ થઈ, તો હવે કરવાનું શું?
હા તો કોઈ અંદર આપણે સમજણ રાખવાની કે ભાઈ આની પ્રકૃતિની ભૂલ છે, હા એની ભૂલ નથી. હા મહિલા ભગવાનની ભૂલ છે ના તો કે નથી, તો ભાઈ આપણને જોવાનો રાઈટ કયો છે? વાત હા સમજે? હા એટલે આવી રીતે અંદર વાતચીત કરવી પડે. હમ તો કે પાટલાનો જે ભરેલો માલ છે એની પર દબાણ કરીને આ રીતે ભૂલ કરાવડાવે છે. હા તો ભૂલ પહેલા ભરેલી હતી એ ખાલી થઈ રહી છે. હમ હવે નવો માલ કેવો ભરે છે આપણને દેખાય છે? ના તો કે દેખાતું નથી. તો ભાઈ આપણે ત્યાં આગળ એના માટે કોઈ જાતનો અભિપ્રાય પૂર્વગ્રહ રાખવાનો અધિકાર છે આપણને? ના તો કે અત્યારે જે ભૂલ કરતી દેખાય છે, ભાગ પ્રકૃતિ દેખાય છે, એ તો ફરજિયાત ભાગમાં છે. હા તો કે જે ફરજિયાત છે એમાં આપણે શું કરવાનું હોય? હમ જે ફરજિયાત છે એ ભાગની ભૂલ જોવાય ખરી? ના ના જોવાય. તો કે આટલી અંદર વાતચીત જ કરવાની છે. એટલે ત્યાં એ સમજણ ફિટ થઈ ગઈ તો પછી ભૂલ ના કરે ફરી. હમ એટલે ત્યાં પછી બ્રેક વાગે એ ભૂલ કરતા હોય ત્યારે. ના આમની ભૂલ જોઉં છું, એ તો પ્રકૃતિની ભૂલ છે. તો હું તો એ પોતે કરે છે એવું માનીને જોઉં છું. હા એ પોતે ભૂલ કરે છે એવું જોયું એટલે રિયલ વ્યૂ પોઈન્ટ થી જોયું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જોયું ત્યાં? મેં એલું જે રિલેટિવ છે ને એને જ રિયલ સમજીને એટલે સામો ભૂલ કરે છે અને ભૂલ કરનારા તરીકે જોયું એટલે રિયલ વ્યૂ પોઈન્ટ થી જોયું ને? હા રિયલ થી હા એટલે આજ્ઞા આપણે ચૂક્યા કે સામેવાળો ચૂક્યો? આપણે ચૂકે એટલે માર આપણે ખાવાનું કે સામેવાળાએ ખાવાનું? મારે જ ખાવાનું. એટલે ત્યાં કહેવું પડે ફાઇલ નંબર 1 ને કે ભાઈ ક્યાં સુધી માર ખા કરશો કે? સમજાય? હા એટલે આ તો વાતચીતનો પ્રયોગ કરતા રહેવું પડે. ભલે એટ અ ટાઈમ ના થાય કે કોઈ પાછળથી થાય તો ખરી વાત, હા થાય. તો ઉકેલ આવે ને. હમ એટલે અહીંયા આપણે ઉકેલ લાવવા સાથે કામ છે. હા ને આ સમજણ હાજર રહે તો ત્યાં ઉકેલ આવે. હમ દાને કેમ કોઈની ભૂલ દેખાતી નથી? તો કે વ્યક્તિને રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જ જાણતા હતા. એટલે દ્રષ્ટિ કોઈના વ્યવહાર પર એમની ટકતી નથી. હમ વ્યવહાર પર ટકતી નથી આપણે કેટલા મહાત્માને કાઢી મૂક્યા હતા એમને. હા વાત સમજાય? હા દાદા તો આખું ટ્રાન્સપરન્ટ દેખાતું, પેલો આવે એટલે એને આખું આરપાર દેખાતું હોય દાદાને. હા તો ના દેખાય અમને કે ભાઈ આગળ જઈને આવા ગાડા કાઢવાનો છે? હા દેખાય. તો આપણને દેખાય તો આપણે રાખીએ ને કે કાઢી મૂકીએ? કાઢી મૂકી. કાઢી મૂક્યો. પણ છતાં દાદા કોઈની પ્રકૃતિને જોઈ? ના હા, દરેક જ્યાં જરૂર હોય ત્યાં દરેકને ચેતવણી આપી છે. હમ એ પ્રકૃતિ સામે જાગૃત રહેવાની ચેતવણી આપી છે દરેકને. બરાબર. ત્યાં કોઈની હાડાબારી રાખી નથી, કોઈ મોટી ટોપીની હાડાબારી રાખી નથી દાદા. હા સમજાય? હા કીર્તિભાઈ હોય, નીરુબેન હોય કે ચંદ્રકાંતભાઈ કે કનુભાઈ હોય, દરેકને ત્યાં આગળ હમ ઉગાડી ચેતવણી આપેલી જ છે દરેકને. હમ ત્યાં કોઈનો પક્ષ નથી લીધો. હા કે અહીંયા આપણે આ વાત સમજીને આપણે અંદર વાતચીત કરીને અંદર ફિટ કરાવવાની સમજણ. હા એ સમજણ ફિટ થઈ ગઈ એટલે કામ પૂરું થઈ જાય. મને કેવું થાય, મને ખબર પડે કે હવે આ આમનું પ્રકૃતિ આવી છે, પણ પછી મને અંદર એમ થાય કે હવે આવું કરવાના જ છે. એટલે જે તમે જે કીધું ને કે પરિવર્તનશીલ છે એમ, એવું ના રે એમ. એ વખતે થાય કે આ કાયમમાં આવું જ કરવાના છે. એટલે લઈને જે ત્યાં અભિપ્રાયના જે બધા પડે ને મને ખબર એવી, એટલે મને એમ થાય કે એ અભિપ્રાય કેટલો બધો એ છે એમ. પણ એ છે ને તે મને અમારા ઘરના વ્યક્તિઓ માટે તો ફિક્સ જ હોય કે આ છે ને આમ કરશે, આમ કરશે, મારે આમ કરવાનું. એટલે ત્યાં કેયુરબેન સમજવાનું શું છે કે અંદર નોંધો પડેલી છે આ બધી પાછલી. અંદર પાછલી નોંધ પડેલી છે બધી. નોંધ. હા એ નોંધ કેટલી ડેન્જરસ છે કે દાદા ભગવાને ચેતવ્યા કે આ જ્ઞાન મળ્યા પછી અંદર નોંધ રહે તો એ નોંધના આધારે નવા કર્મોના બીજ પડે છે. જે રેડ સિગ્નલ બતાવે એમાં આ એક રેડ સિગ્નલ નોંધ માટે પણ બતાવેલું છે.
અચ્છા. વાત સમજાય? હા. એટલે ત્યાં કહેવું પડે ભાઈ ક્યાં સુધી ભાઈ નોંધો રાખશો કે નોંધ એટલે બધો બોજો. હા. તો દાદા બોજા મુક્ત કર્યા, પાછો તમે જો બોજો પકડી રાખો છો. હે તમારી એકે નોંધ સાચી હોય તો બતાવો કે તમે જે બતાવો ભૂતકાળની વાતો બતાવો, તો ભવિષ્યમાં એવું જ કરશે એવું માની કેમ લો છો? હા, બસ એવું થાય કે ને ભૂતકાળનું હોય ને બીજી રીતે કહેવાય કે તમે આ અંદર પાછું નેગેટિવ વિચારો છો, આવું જ કરે આવું જ કરે આવું જ કરે, એટલે તમે ત્યાં આગળ હવે સરી કરો છો કે ભાઈ ફરી મારી જોડે આવો જ વ્યવહાર કરે, તો ભૂલ સામેવાળાને કહેવાય કે મારી કહેવાય? મારી કહેવાય. વાત સમજાય? એટલે ત્યાં સળી આપણે એટલે ત્યારે થાય સામે કે આવું કરશે એવું માનીને ચાલવાની જરૂર નથી, તો એ રીતે સમજણ અંદર રાખવાની જરૂર નથી. હા, બસ એવું. ત્યાં પેલું અંદર બતાવે તો આપણે બુદ્ધિબેનને કહેવાનું કે જા તારી વાત અમે સાંભળી ને એને લીધે અમારી આ હાલત થઈ છે, માર ખાખા કરવો પડે. હવે તારી એકે વાત સાંભળવાની નથી. તું જ્ઞાનની વાત કરીશ, અમારા મોક્ષ માર્ગના હિતની વાત કરીશ, તું નિર્દોષ દેખાડીશ તો અમે તારી વાત માનશું. તું દોષિત દેખાડીશ અમે જોઈશું જ નહીં, તારી વાત તારી અમે આંખે નહીં મારીએ. બહુ શક્તિ હોય તો કહી દો, ટાટિયા બાટિયા તોડી નાખીશ કે તારા. સમજો શું કે આપણી પર ચડી વાગવાની બુદ્ધિ, મન ચડી વાગવાનું? તો ના, ચડી નથી વાગવાનું. એ તો આપણે ટેકલ કરતા આવડતું નથી. એટલે છોકરાઓને આંખ બતાવો કે ના બતાવો? તોફાન કરતા હોય બતાવીએ. એટલે શું કે તમારો પ્રેમ જતો રહ્યો એમના માટે? અહીંયા આંખ તો બતાવવી પડે ને. આપણે તારા ખોરામ જઈને બેસી જઈએ છીએ, એટલે ભૂલના પક્ષમાં બેસી જઈએ પાછા. એટલે ભૂલનો પક્ષ છૂટે નહીં તો ભૂલ આપણને છોડે કઈ? એટલે આપણે પકડીએ ચોંટીએ, આપણે જઈને ચોંટીએ છીએ ભૂલને. એટલે એ નોંધને આપણે જઈને ચોંટીએ એટલે ભાઈ નોંધ આપણને છોડે કઈથી? એને થાય કે આ બહુ સારા છે, મને રોજ જમાડે છે, મીઠાઈ એવા બધું જમાડે છે, ડ્રાયફ્રૂટ ને બધું, તો આ ઘર છોડીને જવાય ને એવું થઈ જાય કે ના થઈ જાય? ત્યાં દંડા મારતા એને થાય કે તો દંડા જ પડે છે, જમવાનું મળતું જ નથી, ઉપરથી ભૂખ્યા રહેવું પડે છે. ચાલો બીજું ઘર શોધી કાઢો કે આપણે. બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, જય સચ્ચિદાનંદ. આપણે હમણાં જે થોડું જે બધું સત્સંગની વાતો થઈ એમાં મને એક વસ્તુ યાદ આવ્યું. આ થોડા મહિના પહેલા સિદ્ધ સ્તુતિના આખું ચેપ્ટર આવેલું, ચેપ્ટર નંબર 4. એમાં દાદાએ ક્વેશ્ચનના આન્સરમાં કહ્યું મહાત્માને કે તમે આ સિદ્ધ સ્તુતિના જે ગુણો છે એ પ્રેક્ટિસ તમે રોજ બોલવાનું નક્કી કરો. નક્કી કરો એટલે તમે એટલે તમને જીવનમાં એ રાઈટ ટાઈમ પર હાજર થશે. અને આ જેવું તમે કલ્પો એવા તમને સામે આવે સંજોગ. એટલે મને આ જસ્ટ આગળ પેલા એક ભાઈની જોડે વાત થતી હતી એમાં, એટલે મને બહુ ફાયદાકારક થાય છે કે નક્કી કરેલું જ છે કે એ દાદાના જે મેઇન ગુણો દાદાએ કહ્યા 4, અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, એ અને અવ્યાબાદ અને ટંકોત્કીર્ણ, અને આ એટલે નક્કી થયું છે. એટલે ઇટ બીકમ હેબિટ એવરી ડે કે મારે કરવું છે, એન્ડ ધેટ્સ વોટ પાર્ટ ઓફ માય ડે. અને એ બહુ મદદરૂપ થાય છે તમારા જીવનમાં એવું આવે ત્યારે. અને જેવા આપણે કલ્પીએ ને જેવું આપણે માનીએ કે સામેવાળાના આવા જ છે, સામેવાળા સારા છે તો સારાનો અનુભવ થાય, અને આપણે એવું માનીએ કે આ તો આવા જ છે ને આવા જ છે ને આવા જ છે, તો તમને એવો જ અનુભવ થાય. Because you are focusing only the negative, and when you see the negative you will see only the negative. You are inviting negative result. Yeah, because you are looking, you are
talking about that word only કે આ મને ભય લાગ્યો, મને ડર લાગ્યો, મને ડર લાગ્યો. એટલે ડર પણ આવે જ આમ. એટલે ત્યાં નેગેટિવ સંજોગને આપણે ઇન્વાઇટ કરીએ કે અહીંયા આવો. ઇન્વાઇટ કરીએ. તો મારામાં એવું અંદર દાદાની જે આ શુદ્ધ સ્તુતિના છે અને અંદર નિશ્ચય થયો છે ને બહુ હેલ્પિંગ છે કે મારે એ પ્રમાણે જોવું છે સામેનાને નિમિત્ત નિર્દોષ અને કરતા છે જ નહીં. પણ એનીવે આ એક ક્વેશ્ચન છે આ સેન્ટન્સનો. 29 નવેમ્બરે દાદાજીનું સૂત્ર આવેલું, હું વાંચું છું, આઈ ડોન્ટ નો મળે કે નહીં, પણ આઈ થિંક ઇટ્સ આ જગતમાં બે જણને આપતો સૂત્ર છે કે આપણે એમ જ છે? ના, દાદા આપતા સૂત્ર નીચે દાદાશ્રીનું આવે છે લખેલું, અને આઈ થિંક એમાં નીચે આપતો સૂત્ર નંબર લખેલો હશે એટલે મેં પૂછ્યું. આપતા સૂત્ર નથી. હા તો વાંધો બોલો. હા, તો એની નીચે જે દાદાનું સૂત્ર આવે ને એમાં લખેલું દાદાવાણી ફેબ્રુઆરી 2005 પેજ નંબર 22, અને એ 29 નવેમ્બરે આવેલું, એટલે અબાઉટ વીક અગો. આ જગતમાં બે જણને માર પડે છે, એક ગુનેગારને માર પડે છે અને એક બિન ગુનેગારને, અને ભયવાળાને માર પડે છે. બે જણને માર પડે છે. આ તે ગુનેગારીનો માર તો આમને, પછી બ્રેકેટમાં લખ્યું છે મહાત્માઓને પડશે જ ગુનેગારને, બીકોઝ પાસ્ટનું ભરેલા માલના આધારે માર પડે છે. માર પડશે જ મહાત્માને. તે ગુનેગારીનો માર તો આમને મહાત્માઓને પડશે જ, પણ ભયવાળાનો માર આમને ના પડે. એ મને થોડું સમજાયું ધ લાસ્ટ સેન્ટન્સ. પણ ભયવાળાનો માર આમને ના પડે, એટલે આમને એટલે મહાત્માને. મહાત્મા. ઓકે, બોલો આપ. કેમ તો કે ત્યાં ખબર છે કે જે હિસાબ આવી રહ્યો સામે એ કેવો હતો કે મારો પાછો ઇન્વાઇટ કરવો હિસાબ આવી રહ્યો છે. હા, તો કે મારે શું હતું આજે સંજોગ એનો ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે. હવે ત્યાં જે સંજોગ સામે આવે જ નથી એના માટે હું વિચાર્યું આવું થશે, આવું થશે, આવું થશે, આવું થશે, મને કેન્સર થઈ જશે, કેન્સર થઈ જશે, કેન્સર થઈ જશે. એટલે હું ત્યાં એ સંજોગને ઇન્વાઇટ કરું છું. રાઈટ. એક બાજુ ભયમાં છું ને બીજી બાજુ ઇન્વાઇટ કરું છું પાછું. બરાબર. હા હા. તો કે અહીંયા દાદા કહેવા શું હોય તો કે આપણો મહાત્મા કેવો હતો કે વર્તમાનમાં જ હોય. વર્તમાનમાં રહે. વર્તમાનમાં ક્યાં હોય તો કે આજ્ઞામાં હોય ત્યાં વર્તમાનમાં જ હોય. બરાબર. રાઈટ. એટલે કિંમત શેની છે અહીંયા તો કે કિંમત અહીંયા આજ્ઞામાં રહી એની છે કિંમત. આજ્ઞામાં રહે. તમે આજ્ઞામાં છો તો તમને કોઈ જાતનો ભય હોય જ ના શકે. બીજી રીતે સમજો જ્યાં સુધી મિનેટ છું ત્યાં સુધી મને ભય હોય. હા, એ માન્યતા હોય ત્યાં સુધી. હું શુદ્ધાત્મા છું, એ ગાદી પર બેઠો તો મને કોઈ પણ જાતનો ભય હોય ખરો? ના, શુદ્ધાત્મા છું એમાં જ રહે. વાત સમજાય? હા. ગત સુકુમારનો દાખલો નથી આવતો કે ભાઈ એમના સસરા એમને પેલી બળતા કોલસાની પાઘડી બાંધી હતી, સરકતા કોલસાની. ઓકે. એ કેવા શક્તિવાળા હતા તો કે ભાઈ આ સરકતા કોલસાની પાઘડી નથી બાંધી, અમને મોક્ષની પાઘડી બાંધી. મને બહુ પોઝિટિવલી જોયું. સમજાય? કે પોઝિટિવલી જોયું એટલે ત્યાં અમને એમની ભૂલ દેખાઈ ના દેખાઈ. શું થયું તો કે કેવું જ્ઞાન થઈ ગયું ત્યાં અમને. તો કે આપણે કોઈ સરકતા કોલસા તો માથે મૂકી નથી જતું. કેટલા સારા છે લોકો. ગત સુકુમાર જેટલો ભારે હિસાબ તો નથી આપણો. કે ત્યાં આપણે આ જોવાનું કે આ કેટલા સંજોગો મારા માટે પોઝિટિવ છે. પોઝિટિવ મને આગળ જવા માટે, ઉપર જવા માટે. એટલે ત્યાં દાદા કહેતા સત્સંગમાં આપણને ક્યારેક કે ભાઈ જીવન આખી જિંદગીમાં લાઈફમાં અલગ અલગ ફેઝીસમાં અલગ અલગ સંજોગોમાં કેવા કેવા એક્સ્ટ્રીમ ખરાબ રિઝલ્ટ આવી શકે એ પહેલેથી વિચારી લેવાનું. તો કે સ્ટેટિસ્ટિક્સની ભાષામાં કે કોમર્સની ભાષામાં કે શું કહેવાય એને તો કે જે સંજોગ સામે આવ્યો નથી અત્યારે એને આપણે અત્યારે સામે આવ્યો છે એમ કરીને આપણે શું કર્યું કે સંજોગ ભૂતકાળમાં ભવિષ્યમાં કદાચ આવે તો
તો આપણે અત્યારે જે સંજોગને આપણે ડિસ્કાઉન્ટ કરી નાખીએ. હા, પ્રોબેબિલિટીમાં જતા રહો, પ્રોબેબિલિટીમાં એટલે પ્રોબેબિલિટી આખી અલગ થઈ. હા હા અહીંયા શું કર્યું હતું કે ફ્યુચર ડેટનો ચેક છે હા એ આપણે અત્યારે એનકેશ કરી નાખ્યો. હા હા એટલે બેંક કમિશન કાપે કે ના કાપે, ડિસ્કાઉન્ટિંગ કરે એટલે જે વ્યાજ થતું હોય કે જે કોઈ એની ચાર્જીસ લાગતા હોય વસૂલ કરે કે ના કરે. હા કરે. પણ તમને અત્યારે પૈસા મળી ગયા કે ના મળી ગયા? હા હા ચેક તો ભવિષ્યની ડેટનો, પણ તમને અત્યારે પૈસા આપી દીધા બેંકે એ ચેકની સામે, હા તો તમને કમાણી અત્યારે થઈ ગઈ કે ના થઈ ગઈ? હા થઈ. તો કે એવી રીતે તમે જે સંજોગો ભવિષ્યમાં આવવાના છે એના માટે તમે એક્સ્ટ્રીમ નેગેટિવ વિચારી લીધું અત્યારથી જ. એટલે શું કહ્યું હતું કે તમે જે ભવિષ્યના જે સંજોગો એને અત્યારે ડિસ્કાઉન્ટિંગ કરી નાખ્યા તમે. અત્યારે કેશ કરી દીધું. એટલે ડિસ્કાઉન્ટિંગ એટલે શું? હમ, પેલામાં કેશ, પેલા ચેકમાં કેશ આવે, અહીંયા કેશ નથી પાછી. નેગેટિવ આવે. હા અહીંયા શું થાય કે અહીંયા ભવિષ્યમાં જે કંઈ પણ વખતે નેગેટિવ સંજોગ આવે, રિઝલ્ટ નેગેટિવ આવે તો આપણે કહી શકીએ જો આ તો પહેલેથી જ વિચારેલું હતું અમે. ને જે રિઝલ્ટ આવ્યું છે તો મેં જે વિચાર્યું એના કરતાં તો ઓછું નેગેટિવ છે. હા કે આપણે એક્સ્ટ્રીમ લેવલ વિચારી લીધેલી હતી. બહુ એક્સ્ટ્રીમ લેવલના તો રિઝલ્ટ ભેગા થાય નહીં. રાઈટ. એટલે ત્યાં કહે કે જો આ તો કેટલું સારું કહેવાય કે આ તો એના આપણે વિચાર્યું એના કરતાં તો ઘણું ઓછું છે આ તો, કે ઓછું છે. હા કશું જ નથી કે ભાઈ આ. કશું જ એટલે નથી. ત્યાં પેલી પ્રકૃતિ ઉલ્લાસમાં રહે પછી. હા હમ ત્યાં પેલી ગભરાઈ ના જાય, ભયભીત ના થઈ જાય. હા બહુ મોટું છે, મોટું એટલે આ સ્વરૂપ. દાદાએ આપણે ઉપાય બતાવેલા છે આવા. હા હા એટલે આ એક્સ્ટ્રીમ શું થાય? તમે મરી જશું તો એ મરી તો નથી ગયા, જીવતા જ છે ને હજુ આપણે. હા રાઈટ. એ જીવતા છે તો પાછું ફરી ઊભું ક્યાં નથી થવાતું. હમ હાથ પગ તૂટી ગયા તો આવું કે હાથ પગ જ તૂટ્યા છે, આખું શરીર તો નથી તૂટી ગયું. હમ તો 2-3 મહિના ખાટ લો, પછી પાછા ચાલતા થઈ જ જવાનું, દોડતા થઈ જ જવાનું. એમાં ટેન્શન ક્યાં કરવાનું છે? હા એટલે આ રીતે અંદર વાતચીત કરવી પડે આખી. આ રીતની સમજ દાદા સમજવાની. હા એટલે ત્યાં પેલું વાતચીત કરેલી હોય અંતસ્કરણને, ત્યાં આગળ એક્સેપ્શન સ્વીકાર થઈ જાય એનો, એટલે પછી ત્યાં વિરોધ ઉભો ના થાય એનો ક્યારે. તો વિરોધ ના, એટલે આ તમને ફ્યુચરમાં ના જાઓ, આ ભય નો તમને ઇન્વાઇટ ના કરો હમણાં આ દ્રષ્ટિથી. એટલે એ પણ ખરું ને. અહીંયા મોટી વસ્તુ શું કે ત્યાં અંતસ્કરણ સ્વીકાર થઈ ગયો એટલે વખત અંદર વિચારો આવે ને, હા તમે ના સાંભળે ને ઇગ્નોર કરી દો તો તમને બુઓ ના પડે. બૂમો નહીં પાડે, અડશે આપણે નહીં. કહેવાનું કે ત્યાં બતાવ્યું કે આવું થવાનું તો આવ ચા અમે ધ્યાન રાખશું કે. હા તમે ઘરેથી નીકળતા મન બતાવે કે હવે આજે આગળ જઈને એક્સિડન્ટ થવાનો છે તો શું કરવાનું? પાછું જતું રહેવાનું ઘરે? નહીં જવાનું તમારું. કોઈ ગેરંટી છે કે પાછા જતાય નહીં થાય એક્સિડન્ટ? ના રે કોઈ નથી, ગેરંટી નથી. એટલે આપણે એવું કહેવું અંદર કહું હોય કોઈ ગેરંટી છે? આ 5 માઇલ આવે છે, 5 માઇલ પાછા જઈશું ત્યાં એમાં એક્સિડન્ટ નહીં થાય, કોઈ ગેરંટી છે? તો ભાઈ આગળ જઈશું એમાં એક્સિડન્ટ થશે એની કોઈ ગેરંટી છે કે? નો ગેરંટી. ત્યાં કહ્યું તમે ધ્યાન રાખીને ચલાવશું કે અમે તને ગાંઠશું નહીં કે. હા એટલે એ રીતે વાતચીત કરવી પડે ને જોડે. બરાબર એ વાતચીત કરી એટલે ગાડી પાટો ચડતી જાય, પછી બહુ ના પાડે એટલી. બરાબર, સરસ. એટલે આજ કે ભયવાનો માર અમને ના પડે એટલે દાદાની આ જે સમજ હાજર. એટલે ત્યાં હું શુદ્ધાત્મા છું હાજર રહેતો, ત્યાં કીર્તિબેન થઈ જ ના જાવ. કીર્તિબેન થાવ તો ભય ઉભો થાય ને. હા બરાબર. ઓકે ઓકે તો બંને ધારા છૂટી જતી હોય તો ભય ઉભો કઈ રીતે થાય? હા હા એટલે અમુક સંજોગોમાં એવું ભેગું થાય, પણ આ દ્રષ્ટિએ એટલે મન બતાવે કે ભાઈ મરી જશું તો ભાઈ મરે, એક દિવસ મરવાનું જ છે ને, એમાં નવું થાય શું બતાવ્યું કે ભાઈ આયુષ્ય કર્મ લઈને આવ્યા તો આયુષ્ય કર્મ પૂરું થાય એટલે દરેકે જવાનું છે, એમાં નવી વાત ક્યાં છે? કે તું કઈ નવું બતાવ તમને આનંદ થાય કે? હા રાઈટ. એ ઊંધી હરી એવું કરવાની આપણે. ઊંધી હરી કરવાની. ઓકે ક્વેશ્ચન કરવાનું. બરાબર. ઊંધું તમે બતાવો કે હું કઈક નવું બતાવ, તમને આનંદ થાય કે તું કઈક નવું લાવે. રાઈટ. હા હા બરાબર. સરસ, બહુ સરસ. બહુ સરસ. હા બહુ સરસ. મારું જે ક્વેશ્ચન હતું બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ગૌરવભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ. હવે એકામત શબ્દ આવ્યો, એકામત. તો એકામત કોણ થાય તો બધું કમ્પ્લીટ સ્વીકાર થઈ જાય. અંતસ્કરણ એકામત થવું જોઈએ. એટલે અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચારણ એક જ મત થઈ જોઈએ. એમાં બુદ્ધિ બહુ દખલ કરે છે. જબર દખલ કરે બુદ્ધિ. એટલે વાતચીતનો પ્રયોગ શાના માટે છે? હા, તો કે ભાઈ ત્યાં એમને કન્વિન્સ કરવાના છે. ખરી વાત છે સાહેબ. જીવાનસિંહ ના સમય નાના હતા તો તમે કેવી રીતે સમજે પટાઈને રાગે પાડતા? હા, એવી રીતે આ એક મત તારે. લોલીપોપ આપો, ચોકલેટ આપો, કઈ ને કઈક આપીને હા. રાગે પાડતા હતા. હા, તો કેવું અહીંયા આની જોડે વાતચીતનો પ્રયોગ કરી કઈને અને અલગ અલગ રીતે સમજાવી પટાઈને વાત આપણી પાટે ચડાવી દેવાની. બરાબર. અને એક મત જો થઈ ગયું, અને સહી કરાવી લેવાની કે ભાઈ અમે એગ્રી છે 100%. એક મત છે આમાં આ બાબતમાં. આમાં વિચારો મન છે ને, મન તો મનનો બહુ વાંક નહીં સાહેબ. મનનો તો વિચાર ઉભો થયો, એ તો ખાલી બતાવીને છૂટી જાય. બહુ બહુ વિશ્લેષણ જો કરતો તો બુદ્ધિ. એટલે સોલ્યુશન ત્યાં આગળ મનને પણ આપવાનું છે, ત્યાં બુદ્ધિને પણ આપવાનું છે. મને તો ના આપીએ ચાલે ને, બુદ્ધિ જો ના અડે. મન શું કહે છે કે ભાઈ અમે બતાવ્યું પણ તમે અમને સોલ્યુશન આપી દો, તમે બહુ નહીં પાડીએ. એટલે શું કરીએ નહીં? મન બતાવો ને. મન શું કહે છે કે અમે જે બતાવ્યું, મન બતાવે કે ભાઈ 20 જવું છે. હા, ને પછી મિલનભાઈ કહે કે નહીં આજે ટાઈમ નથી, નહીં જવાય. બરાબર. તો ભાઈ એમ તો બુદ્ધિ ઇમોશનલ કરે કે ના કરે? હા, આગી પાછી થાય. કે ભાઈ આપણે તો પૂછ્યા વગર ના પાડી દે કે હું આવી જઈશ. હા, નવા તો બધા ના પાડે છે જવાની. એટલે ઊભી થઈ જાય. હા, એટલે ત્યાં પછી આપણે કહેવું પડે કે આજે સંજોગ નથી તો કઈ વાંધો, કાલે જશું. એમાં કેવો વાંધો છે કે મનને બનાવી દેવાનું. કઈ ઇમરજન્સી છે કે? હા, બરાબર. વાત સમજાય? હા, એટલે એ રીતે ત્યાં સમજાવી પડાઈને વાત કરવી પડે. આજે અનુકૂળ ના હોય કે અમને કઈ કામ ના હોય, તમારે કામ હોય અમને કામ તો હોય કે ના હોય? બરાબર બરાબર. સ્કૂલના કામ અને ઘરના અને વ્યવહારના કામ હોય. હા હા, એને સમજ પડી ના પાડી એટલે કઈ ગુનો કર્યો આપણે? હા, બરાબર. કામમાં હોય તો ના પાડે, એમાં કેમ વાંધો? હા હા, ખરી વાત. એને મનાઈ જવું પડે. આપણાથી વિરુદ્ધ થઈ ગયા કે આપણને ટાળે છે તો કે ના એવું નથી, કામમાં છે એટલે એમને વાત રજૂ કરી કે ભાઈ આજે બિઝી છું, બીજા દિવસે બરાબર. તો કે એવી રીતે અહીંયા સમજાવી પડે અને વાત પકડાઈ દેવી પડે, ફિટ કરવી પડે. એટલે પેલા ગિયર ફિટ કરવાના હોય તો સીધા લગાડીએ એટલે ફિટ થઈ જાય. કે ના ફિટ ના થતા આમ લઈને આમ કરતા ફિટ થઈ જાય. પછી ફિટ થઈને બેસી ગયા પછી તકલીફ થાય, પછી તૂટી જાય ખરા? ના, પછી સરળતાથી ચાલે. કે એવું અહીંયા અંતસ્કરણ આપણે ગિયર પેલા લઈને ફિટ કરી દેવાના છે. હા, એ અલાઇનમેન્ટ થઈ ગયું એટલે પછી તૂટે નહીં, બ્રેક ના થાય પછી. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રી દીપકભાઈ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. આપણે આ પદમાં એક પદ આવ્યું હતું કે એમાં જયારે ચાહું ત્યારે ગરદન ઝુકાવીને દાદાજીના દર્શન કરી દઉં એવું પદમાં વાંચે. એટલે એમાં શું થાય આપણે, એટલે શું કહેવાય કે આપણે ગરદન આમ ઝુકાવીએ એટલે દાદાજીના એટલે એ કહેવા શું માંગે છે કે ભાઈ મને દાદા યાદ આવે, એ દાદા મારી અંદર બેઠેલા છે કે બહાર છે? અંદર જ બેઠેલા છે. તો કે સામે હાજર ના તો મારું શું કરું? તો કે અંદર ગરદન ઝુકાઈને મારા જુદિયામાં દર્શન કરી લઉં છું, દાદીના દર્શન. સમજે? તો કે એ જ દાદા મારી અંદર છે તો મને ભેદ શાના માટે રહેવો જોઈએ? એ જ દાદા જીવ માત્ર અંદર છે એટલે બધે મને એ જ દાદા દેખાય કરે.
તો મને કોઈ જગ્યાએ તકલીફ રહે જ નહીં ને. ના રે. દાદા હવે બીજી રીતે સમજો, ગરદન ઝુકાવીને મહારાજ સુધીમાં દાદાજીના દર્શન કરી લઉં છું, એટલે ત્યાં બુદ્ધિ નું ચલન રહ્યું ત્યાં? ના ના, બુદ્ધિ પછી ભાગી જ જાય. આ સમજવાનું છે. એટલે બુદ્ધિને બાજુ પર મૂક્યું એટલે પેલું માથું ઝૂકે, અહંકારને બાજુ પર મૂકે એટલે માથું ઝૂકે. તમે તમારા દાદા પર આવી જાઓ એવું બી દાદા બોલે લાગે છે. હવે મહાત્માઓને કહેવાય તમે તમારા, એટલે મહિલા દાદા પર ફોકસ શેના માટે? તો કે જે દાદા વગર પ્રગટ થાય એમ પટેલ ની અંદર, એ દાદા વગર મારી અંદર પણ છે. દરેક જીવ માત્રમાં એ જ દાદા ભગવાન છે. બરાબર. તો ત્યાં આગળ એમ પટેલે પોતાની પર કોઈને ડિપેન્ડન્ટ રાખ્યા છે, આધારિત રાખ્યા છે? ના ભાઈ તમે મને જ પકડીને ચાલવાનું, મારી જ ભક્તિ કરવાની, હું જ તમને મોક્ષે લઈ જઈશ, મને છોડી દેશો તમારો મોક્ષ જતો રહેશે. ક્યાં એવું કહ્યું છે કોઈ જગ્યાએ? ના. કે દાદા તો આપણને નિરાલંબ દશા તરફ આગળ કર્યા છે. દાદા તો ત્યાં સુધી કહ્યું અમારી ભક્તિ નહીં કરો તો ચાલશે. હા, મહાવીરના ફોટા જોજો એમ કે સિમંદર સ્વામીની ભક્તિ કરજો એવું કહ્યું. હા, સમજાય? પછી એમ બી કીધેલું કે અમારું બહુ નિધિ ધ્યાસન કરવું નહીં, એવું બી બોલ્યું. શું કહ્યું? નિધિ ધ્યાસન બહુ નિધિ ધ્યાસન ના કરો, એટલે ફોટા અમારા જોજો ના, એટલે બહુ વધારે નિધિ ધ્યાસન. એટલે હવે એ જે વાત છે ને એ કોઈને સ્પેસિફિક કોઈ સંજોગોમાં કરે. અહીંયા વસ્તુ આપણે સમજવાની શું છે કે ભાઈ ચિત્તમાં મારા ચિત્તની રમણતા ક્યાં હોય? કે ત્યાં મારું ચિત્ત જ્ઞાની પુરુષમાં રમ્યા કરતું હોય, દેહધારી પરમાત્મામાં રમ્યા કરતું હોય. અંદર જે ભગવાન પ્રગટ થયા એનું સાકાર રૂપ શું કહેવાય? જ્ઞાની પુરુષ. એમનામાં એ બડ નેચરલ પ્રગટ થયેલા હતા. ને આપણી મહાત્માની સ્થિતિ કેવી છે? તો કે દાદા ભગવાનની કૃપાથી આપણને આ જ્ઞાન મળ્યું છે. એટલે મારામાં પ્રગટ થયા જેવું મારથી ના બોલાય. વાત સમજાય છે? કે એ મૂળ પુરુષની વિરાધના કહેવાય. પ્રગટ મારી અંદર પ્રગટ થયા નથી, હું ત્યાં આવું કહું કે મારી અંદર પ્રગટ થયા છે, તો એ વિરાધના કરી કહેવાય. એટલે અહીંયા નિધિ ધ્યાસન કોનું? તો કે જે સંપૂર્ણ ભૂલ વગરના થયેલા છે એવા પુરુષનું નિધિ ધ્યાસન કરીએ છીએ. એટલે એ નિધિ ધ્યાસન એવા ચોખ્ખા બનાવે, એ રૂપ બનાવે. સમજાય? ત્યાં આપણે બીજું કશું નેગેટિવ વિચારવાની જરૂર નથી. એકાંતિક પકડવાનું નથી. એ વ્યક્તિને એ મહાત્માને એ દવાની જરૂર હોય એ દવા એ પ્રમાણે આપેલી હોય. તમને એસિડિટી રહેતી હોય, કોઈક મહાત્માને કેવું હોય કે તને એસિડિટી બહુ રહે છે તો તું નકોરડા ઉપવાસ કરજે, પાણી પણ પીવાનું નહીં તારે. એ દવા આપણે પીવા જોઈએ શું થાય? ના, એના કામ લાગે આપણને. એટલે ત્યાં દાદાને સામેની વ્યક્તિની પ્રકૃતિ દેખાતી હોય અને શું અનુકૂળ આવશે શું અનુકૂળ નહીં આવે બધું દેખાતું હોય. હા, દેખાતું હોય. એ પ્રમાણે દાદાએ દવા આપેલી હોય. હવે જો તમે બીજો દાખલો આપો, આ બુદ્ધિ કેવી આપણને ભ્રમિત કરે. એક મહાત્મા આયા દાદા જોડે, એટલે દાદાને કહ્યું કે આ ફાધર મધર બહુ પ્રેશર કરે છે લગ્ન કરવા માટે, તો મારે શું કરવાનું? એમ દાદાએ વાત સિરિયસલી જવાબ સિરિયસલી આપે કે ગમત કરીએ આપણને કઈ રીતે સમજાય?
દાદા કહ્યું એ તો કઈ નહીં, તો આપણે વાંધો નહીં ને, કે આપણે તો ફાઇનલ સ્વભાવ નિકાલ જ કરવાનો છે ને, સમજાય? જોડે શું કે દાદા કે લગ્ન કરતા અત્યારે ખાલી ઘરના 2-5 જણાનું કલ્યાણ થાય, પણ લગ્ન કરતા સામે વાળા પેલા 25 જણા પછી એને દાદાનું જ્ઞાન સમજાય, જ્ઞાન મળે, એટલું કલ્યાણ થાય કે ના થાય? થાય, વધારે થાય. એટલે દાદા ત્યાં પરીક્ષા લેતા હોય ને આપણને શું થાય કે દાદા મને પરમિશન આપી દે લગ્ન કરવાની. હા, એવું થાય. હવે દાદાભાઈ પરીક્ષા લે છે કે પરમિશન આપે છે, એ સર્ટિફાય કોણ કરે? આપણે જાતે સર્ટિફાય કરો કે દાદાએ કરવાનું? જાતે સર્ટિફાય કરવું પડે. હા, જાતે ના થાય તો દાદા સર્ટિફાય કરી શકે એ દાદા કઈ મારી પરીક્ષા લે છે કે ખરેખર પરણવાનું કહે છે. અચ્છા, દાદા સર્ટિફાય કરે. સર્ટિફિકેટ તો એમનું જ જોયું ને. હા, તો મને તો જે ગમતું એના પર હું સર્ટિફિકેટ લઈ લઉં. એટલે પેલા ભાઈએ લગ્ન કરી લીધા ને પછી 2-4-6 મહિના આવ્યા દાદા જોડે કે દાદા મને હવે આ પ્રોબ્લેમ થાય છે, પેલો પ્રોબ્લેમ થાય છે વાઈફ જોડે. દાદા કે ભાઈ મેં તને ઓછું કહ્યું તું લગ્ન કર લે? તો ભાઈ ફરી ગમત તો કરે ને કે મેં તને કહ્યું હતું કે તું લગ્ન કર લે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા દાદા ભગવાનની વાત આપણે એકાંતિક પકડીને બેસી જઈએ ને તો માર ખાવો પડે. માર ખાવો પડે, એકાંતિક ના લેવાય. કે એમને કયા સંજોગો શું વાત કરેલી હોય એ સમજવું પડે પહેલા. અનેકાંત નહીં, બરાબર. બંધ બેસી પાઘડી પહેરી ના લેવાય ત્યાં. પણ દાદાની વાત સમજવી પડે કે એકચ્યુઅલી શું કહેવા માંગે છે. હવે એ જે દાદાએ વાત કરી હતી કે ભાઈ બહુ ખોટા જો નહીં કરવાના એવું કહ્યું હોય, કેમ કહ્યું હોય? તો કઈ વ્યવહારને ધક્કો મારીને પછી એ બધું પકડીને બેસતો હોય તો દાદાને કેવું પડે કે આ ખોટા બહુ જોજો નહીં કરવાના. અથવા બીજી રીતે કહીએ તો ફોટામાં દાદા ભગવાન છે કે ના, તો એ ફોટાને નથી પકડવાના, પેલા દાદા છે એને પકડ, અંદરના મૂળ દાદા, દેહધારી નથી પકડવાના, અંદરના ભગવાનને પકડવાના છે. હવે દાદા નિર્દેશ કઈ બાજુ કરતા આપણને કહી દેશે. આપણે પેલું વાંચેલું પકડી લઈએ, શબ્દો પકડી લઈએ કે ભાઈ ફોટા બહુ જોજો નહીં કરવાના. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. એટલે ત્યાં ખબર જ ના હોય. જ્ઞાનીની વાત આપણને પકડાય નહીં તો માર ખાવો પડે. માર ખાવો પડે, બરાબર. એટલે કઈ અપેક્ષા વાત થઈ જાય, આગળ પાછળ રેફરન્સ જુઓ તો ખબર પડે. પેલું વચ્ચેથી કાપીને મૂકી દો કે ભાઈ આ બહુ ફોટા જોજો નહીં કરવાના. એટલે અમુક લોકોને તો દાદાએ કહ્યું કે બટાકા ખાવા, તારે બટાકા ખાવા છે. અમુક લોકોને કે તારથી બટાકા ખવાય જ છે, એવું બી કહ્યું. એટલે અહીંયા દરેક વસ્તુ અપેક્ષાથી હોય. અપેક્ષાથી હોય. જ્ઞાનીને કીર્તન કરવાની વાત ક્યારે એકાંતિક ના હોય વ્યવહાર માટે. એકાંતિક ના હોય. કે એ જે સમયે જેને પ્રશ્ન પૂછ્યો હોય એની દશાને આધારે સામે વાત નીકળેલી હોય. બરાબર. આપણે તો એકાંતિક લેવા ટેવાયેલા એટલે માર ખાવો પડે. એટલે પેલો કંદમૂળની પકડ વાળા હોય તેની પકડ છોડાવવા માટે દાદા કહેવાય તું ખાજે. સમજાય? પેલી આ બાજુ પકડ હોય કે ના જ ખવાય તો એટલે ના જ ખવાય એવું એને જેના અંદર હોય એટલે એ પકડ છોડાવવા માટે દાદા આ રીતે વાત કરતા હોય. સમજાય? ખવાય એવું જેને હોય જ એ પકડીને બેસતા અને આવી વાત કરે કે ના નહીં ખાવાના. પણ ત્યાં દાદા આગ્રહ પકડ છોડાવવા માટે વાત કરતો હોય, અહંકાર કાઢવા માટે વાત કરતો હોય. અહંકાર કાઢવા ખાવ કે નાખો એનાથી કે અમને ફેર ના પડતો હોય. સમજાય? એટલે વિતરાગોની વાત કરે એકાંતિક ના કે આ ખાજો જ ને આ ના ખાજો એવું ના હોય. એ તો તમને પ્રોફિટ લોસ બતાવે, આ ખાશો તો આ ફાયદો થશે, ના ખાશો તો આ નુકસાન થશે. ભાઈ નક્કી તમારે કરવાનું ભાઈ મારા ખાવું કે ના ખાવું. આપણે હું તારી માં બેસી ગયો છું, અંદર દાદા બોલે છે એ છે, હું તારી માં બેસી ગયો છું.
અંદર દાદા બોલે છે એટલે પ્રજ્ઞા બોલે છે એ જ કહેવાય. એક જ ઓમકારીમાં બેસી ગયો છે, એક જ છે ને. અંદર દાદા બોલે એટલે શું થાય? પ્રજ્ઞા સ્વરૂપે બોલે છે ને અત્યારે. કે અંદર 360 ડિગ્રી ખુલ્લું થઈ ગયું છે. ના, તો કે 360 ડિગ્રી ખુલ્લું થઈ ગયું તો પછી એ બોલવાનું રહે નહીં. પછી અત્યારે દાદા બોલે એટલે શું થાય? કે પ્રજ્ઞા સ્વરૂપે બોલે છે. એટલે એ ત્યાં સમજણમાં રહે તો કોઈ ગૂંચવાડા રહે નહીં ત્યાં. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન, સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ, બોલજો. અનમ્યુટ જ છે તમારું. એમને કરે છે. સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ, જય બોલજો. સચ્ચિદાનંદ ગૌરાંગભાઈ, જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ, બોલો. હવે સુમિત્રાને એવો ક્વેશ્ચન થયો કે આપણી કોઈ સત્તા છે નહીં, કે શક્તિ નથી, સ્વતંત્ર, તો ભાઈ પુરુષાર્થ કરવાની પણ શક્તિ નહીં ને? એવું ક્યાં કહ્યું છે? એવું ક્યાં વિતરાગોએ કહ્યું? એવું ક્યાં વિતરાગોએ કહ્યું? ક્યાં દાદા ભગવાને એવું કહ્યું? હા, એવું દાદા ભગવાને કહ્યું છે કે તમારી પુરુષાર્થ કરવાની શક્તિ નથી? ના, એટલે મને સમજ નહીં પડતી એમ. પુરુષાર્થ સંજોગોના આધીન છે કે સ્વતંત્ર છે? પુરુષાર્થ સ્વતંત્ર છે કે સંજોગોના આધીન છે? શાને આધીન છે? પુરુષાર્થ સ્વતંત્ર છે કે સંજોગોને આધીન છે? એ સંજોગોને આધીન જ કરીએ ને, કે સ્વતંત્ર છે? પુરુષાર્થ સ્વતંત્ર છે આખો. પણ આપણી સત્તા નથી તો પછી? કોની સત્તા નથી? તમે નક્કી તમે કહો મારી સત્તા નથી તો ભાઈ દિનેશબેન જમવાનું જ ના મળે. પછી ના, પણ એ તો વ્યવસ્થિત આધીન કર્યા કરીએ છે ને. ઘરમાં વહુ હોય તો મારી સત્તામાં નથી, આજે રસોઈ નથી બનાવી, મારી સત્તામાં નથી. ચાલો જય સચ્ચિદાનંદ, આજે ઉપવાસ કરજો તો ચાલે ને? એ તો આપણે લઈને આવેલા છે એટલે કર્યા જ કરવાના જ. એટલે આ પુરુષ સાથે લઈને આવેલા છે એવું? એટલે જ પૂછું છું, મને સમજ જ નથી પડતી. એટલે આ જો દાદા ભગવાને ક્યારે આવી વાત કરી નથી પહેલા. એટલે ત્યાં દાદાએ શું કહ્યું કે તમે શુદ્ધાત્મા થયા એટલે પુરુષાર્થ તમારો સ્વતંત્ર છે, મિનેશ રહ્યા નહીં. એટલે ત્યાં મિનેશને કહેવાનું કે ભાઈ તારે કમાણી કરવી હોય તો આજ્ઞામાં રહે છે. બરાબર. એટલે આજ્ઞામાં રહેવાનું જે પુરુષાર્થ છે તમારી સત્તામાં છે. હું નક્કી પણ કરું, મારો નિશ્ચય હોય તો મારી આજ્ઞામાં રહેવાય ને. હા, નક્કી પણ કરીએ તો જ રહેવાય. અથવા મને એની કિંમત સમજાય તો મને થાય કે ના ભાઈ મારા આજ્ઞામાં જોઈએ, મારા આજ્ઞાની બહાર કે શ્વાસ જવો ના જોઈએ. બરાબર. ત્યાં હું કહું કે આ તો સંજોગોના આધીન છે તો પતિ કહે તો ભાઈ આ જોડીને બેસી જવું જ કહી દે. દા કહી દે ભાઈ તમારે કશું કરવાની જરૂર નથી, 5 આજ્ઞા આપવાની ક્યાં જરૂર રહી? હા, દાદાએ ભૂલ કરી ને. વાત સમજાય? પુરુષાર્થ જો સ્વતંત્ર ના હોય તો ભાઈ 5 આજ્ઞા આપવાની જરૂર નથી, જ્ઞાન આપવાની ક્યાં જરૂર હતી? કઈ જાતે જ બહાર મોક્ષ થઈ જાય ને તો જ્ઞાની પુરુષની જરૂર ક્યાં રહી? ભાઈ બરાબર. એ સત્સંગમાં જવાની જરૂર ક્યાં રહી? ઘરે ના બેઠી શાંતિથી? બરાબર. એટલે અહીંયા વાતો એના યથાર્થ સ્વરૂપે સમજ. આ તો હું માની લઉં કે બધું પ્રી ડિસાઇડેડ છે. પ્રી ડિસાઇડેડ શું છે તો સમજવું પડે ને. હા, બરાબર. એટલે આ બધી વાતો કેવી છે કે આપણે એકાંતિક સમજી લઈએ તો એને માર ખાવા પડે. બરાબર. કુદરતી રચના જેવું કહી દે એટલે માર ખાવો પડે પછી. બરાબર. કુદરતી રચના શું છે તો સમજવું પડે ને. હા, ભાઈ કોઈક આપણને કહે કુદરતી રચના, આપણે આપણી સમજણ સમજી લઈએ
મારે જ ખાવો પડે ને ભાઈ, બીજું થાય શું બીજું? ના મારે જ ખાવો પડે. એટલે ત્યાં દાદા ભગવાને જે કહ્યું છે એ વાત આપણે સમજવાની છે. જગતની વાતો આપણે અંદર ફિટ કરી દે તો એ માર ખાવો પડે ત્યાં. બરાબર તો ત્યાં પછી આવી ભૂલો થાય પછી. બરાબર. જે કહેતા હોય હાથ પગ જોડીને બેસી રહ્યો છે, ના તો ભાઈ આપણે નહીં સમજવું કે આપણને મૂર્ખ બનાવે છે. બરાબર. હું તમને કહું ભાઈ, આ પુરુષાર્થ સ્વતંત્ર નથી એમ, તો મારે કરવાનું શું રહ્યું? હું હાથ પગ જોડીને બેસી રહું? કશું કરવાનું નહીં. આ તમારા ઘરે બહુ જમવાનું બનાવ્યું હોય, હા તો તમે કહો મારો હિસાબ હશે તો પેટમાં જતું રહેશે. ના એ તો લઈ પીરસેલી પડી હોય તો જાતે જતું રહે ને. કેમ? પુરુષાર્થ તો સ્વતંત્ર નથી ને, એટલે આપણે ખાવા માટે સ્વતંત્ર નથી એમ. એટલે પ્રયત્ન નહીં કરવાનો ને પછી ત્યાં આગળ. ના પ્રયત્ન તો કરવાનો. હિસાબ બધાને જાતે જતું છે ને. આ તો એક તો તમે દિનેશબેન પૂછો તો તમને આવી સમજણ ખોટી છે તમારી. આ તો એક જણ જોડે વાત નીકળી ને તો એ મને કે છે પુરુષાર્થ આપણા હાથમાં નથી એમ. મેં કીધું ના ભાઈ આપણા હાથમાં જ છે એમ. એટલા માટે જ કહ્યું ને કે આપણે લોકોની વાત સાંભળીને આપણે જ્ઞાનને ખાલી કરીને બહાર મૂકી દે, અજ્ઞાન ઘુસાડી દઈએ છે. બોલો, એ મહાત્મા જ છે. એટલે એ મહાત્માને સમજણ વાળો ના કહેવાય. આપણે સમજવું પડે કે ભાઈ આપણે મારા મહાત્માની વાત સાંભળવાની કે દાદા ભગવાનની વાત સાંભળવાની? ના દાદાની જ વાત સાંભળ. મેં કીધું પુરુષાર્થ કરવાની સત્તા તો આપણા હાથમાં છે જ. મેં કીધું તો જ આપણે આજ્ઞામાં રહી શકીએ ને. કોઈ આની સમજણ વાત પકડીને બેસી જાય તો આપણે તેને ખોટો તો કહેવાય નહીં. જોડે પછી મારે ખોટા થવું કે નહીં નક્કી કરવું પડે. ના 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 આપણે ખોટા પડીએ. એટલે આમાં શું છે કે વસ્તુ એકાંતિક પકડાઈ જાય તો ત્યાં માર ખાવો પડે. હા હા સાચી વાત. એટલે ગઈકાલે મારે તમને કહેવું પડે કે આ બધું લોકોની વાતો સાંભળીને નહીં કરવાનું. બરાબર. કે લોકોની વાતો સાંભળીને આપણને બધું જ્ઞાન ફિટ થઈ જાય ને. જ્ઞાન કોને કહે? 100% સાચું જોઈએ, દરેક સંજોગમાં સાચું જોઈએ એને જ્ઞાન કહેવાય. સિદ્ધાંત બદલાય ના. સિદ્ધાંત ક્યારે બદલાય નહીં? ના બદલાય. તો સિદ્ધાંતિક વાત જ ના તો પછી સાંભળવાની કેટલી હોય આપણે? બરાબર. એટલે એટલું જોઈ લેવાનું આપણે. ચોક્કસ. એટલે ફરી ભૂલ ના કરતા. સાચી વાત છે. હા હા. એટલે જાગ્રત કોને કહેવાય? ઊંઘી ના જાય ફરી અને જાગ્રત કહેવાય. એટલે ફરી ભૂલ ના કરે તો જાગ્રત કરે, તો ઊંઘતા જ કહેવાય. હા સાચી વાત. મહાત્માઓ તો ઊંઘતા હોય નહીં. ના હવે ઊંઘવાનું જતું રહ્યું. એટલે મહાત્મા સામાયિક કરતા હોય, સુઈ ના જાય. છે બીજો કઈ પ્રશ્ન કે પૂરું કરીએ? ના પૂરું કરી દો. પૂરું કરીએ. ભૂખ લાગી છે. ઘડિયાળનો ટાઈમ બતાવતા નથી ગૌરા ગામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિસ થઈ ગયા. જય સચ્ચિદાનંદ. બોલાવજો ત્રિમંત્ર. સુમિતાબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સૌવ સાહુણમ. નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપનાશણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સુમિત્રાબેન જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, ગૌરાંગાનંદજી જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એનો અનાઉન્સમેન્ટ કરી દો. જય સચ્ચિદાનંદ, જય અખિલ સચ્ચિદાનંદ. તાંડવ